નમસ્કાર, S9 ન્યૂઝના સમાચારોમાં હું અઝહર કુરેશી આપનું સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। શહેરભરમાં હોળિકાનું ઠેર ઠેર દહન કરાયું। ₹5000 કરોડના હવાલા કૌભાંડી અફરોઝ પઠાને જામીન મળ્યા। વાપીના પીએસઆઈ 12,000ની લાંચ લેતા ઝડપાયા। પારડી હાઈવે પરથી વલસાડ એલસીબીએ લાખોનો દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી। અને ભરૂચમાં યુવા ભાજપના મંત્રીની હત્યા કરનાર એકને પોલીસે ઝડપી પાડ્યો। હવે સમાચાર વિસ્તારથી। સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સૂર્યાસ્ત અને ચંદ્રોદય વચ્ચેના સમયમાં હોળી પ્રાગટ્ય કરવામાં આવી હતી। પ્રાચીન પર્વ ગણાતા હોળી ધૂળેટીના જૂના જમાનાના નવા ધાન્ય અનાજની આવક થતા હોમ હવન પ્રાર્થના પ્રજાને પ્રથમ હાલની આહુતિ આપવા હતા અને તેથી આજ રોજ શહેરના ઠેક ઠેકાણે શેરી મહોલ્લામાં 3 રસ્તા 4 રસ્તા કોમન પ્લોટમાં હોળી પ્રગટાવી વિવિધ પૂજન અર્ચન કરવામાં આવતી હોય છે। સૂર્યાસ્ત અને ચંદ્રોદયની વચ્ચે હોળી પ્રગટાવવાની પરંપરા છે। જોકે તહેવારની ઉત્પત્તિ સાથે રાજા હિરણ્યકશ્યપ અને પ્રહલાદ તથા બહેન હોલિકાની વાતો જોડાયેલી છે। પ્રહલાદને મારી નાખવા હોલિકા અગ્નિમાં બેઠીને બળી ગઈ। આમ અધર્મ પર ધર્મનો વિજય થયો હતો, જેથી હોળીના દિવસે હોલિકા દહનના કાર્યક્રમ યોજવામાં આવે છે અને હોળી દહન બાદ દાણી, ચણા, દાળિયા, ઘઉં વગેરે તાપમાં ગરમ કરી ખાવાની પ્રણાલી પણ છે। વાસુદેવાય હોલિકા પૂજન એક આપણો ધાર્મિક ઉત્સવ છે અને અરિષ્ટ દોષ નિવારણાર્થે, રોગ દોષ નિવારણાર્થે હોલિકા પૂજન કરવામાં આવે છે દર વર્ષે। અને બાળકોના આરોગ્યની તંદુરસ્તી અર્થે જે બળિયા શીતલા નીકળે છે એ દોષના નિવારણ અર્થે આપણે હોલિકા પૂજન કરવામાં આવે છે અને શારીરિક સંપત્તિ રોગ દોષ નિવારણ અર્થે આ પૂજા કરવામાં આવે છે અને આપણો એક ધાર્મિક ઉત્સવ છે। હોલિકા એક અરિષ્ટ તત્વના નાશ અર્થે પ્રગટ કરવામાં આવે છે કે અરિષ્ટ તત્વ જે નાપાક વસ્તુ હોય છે, બરાબર, કે આસુરી તત્વના દોષ નિવારણ અર્થે આપણે હોલિકા પૂજન કરવામાં આવે છે। કે હોલિકા એક આસુરી શક્તિ હતી ને એમણે પ્રહલાદને ખોળામાં રાખીને દહન કરવા માટે કરેલું, પણ ચૂંટણી એની ઉડી ગઈ અને હોલિકા દહન થઈ ગયું અને પ્રહલાદ મહારાજ જીવિત રહ્યા। એ પછી આ ઉત્સવ ઉજવવામાં આવે છે અને બીજે દિવસે ધૂલિકા દહન કે હોળીનો રંગોળી પૂજન કરવામાં આવે છે અને લોકો રંગ ઉત્સવ મનાવવામાં આવે છે। એના માટે આ હોલિકા પૂજનનો સારો સંદેશ છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। સમગ્ર દેશને હચમચાવનાર 5,000 કરોડના હવાલા કૌભાંડમાં આરોપી અફરોઝ પઠાને ગુરુવારે હાઈકોર્ટે જામીન આપતા લાંબા સમયથી જેલમાં બંધ અફરોઝ પઠાને રાહત મળી છે। અફરોઝ પઠાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે 2014માં ઝડપી જેલ ભેગો કર્યો હતો। એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોની ટીમે 5,000 કરોડના હવાલા કૌભાંડ મામલે ઝડપી લીધો હતો। તે અફરોઝ પઠા ગણતરીના વર્ષોમાં જ કરોડોમાં રમતો થયો છે। અફરોઝે પહેલા સામાન્ય પરિવારમાંથી આવતો એક ડ્રાઈવર માત્ર હતો। નજીકના વર્તુળો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ અફરોઝ ભાજપના રાજકીય આગેવાનો વિઠ્ઠલ રાદડિયા, દિલીપ સંઘાણીનો નજીકનો માણસ કહેવાય છે। ગત વર્ષે સુરતમાં યોજાયેલ મુસ્લિમ સમાજના સમૂહ નિકાહમાં સમયે ઉલમાએ હિંદના જનરલ સેક્રેટરી મૌલાના મદની સુરત આવ્યા હતા, ત્યારે અફરોઝના ઘરે જ તેમનો ઉતારો હતો। મૌલાના મદનીએ સ્ટેટ ગેસ્ટનો દરજ્જો અપાયેલો છે। અફરોઝે પોતાના રાજકીય સંબંધોને દર્શાવતા સોશિયલ સાઇટ ફેસબુક પર પોતાના રાજ ઠાકરે સાથેના ફોટા પણ મૂક્યા છે। વાકછટાના સંબંધો બાંધવાની આવડતને કારણે અફરોઝ ઝડપથી કરોડપતિ થઈ ગયો હતો અને સુરત, મુંબઈમાં કરોડોની મિલકતોનો આસામી બની ગયો હતો। તો વેપારી આલમમાં તે હવાલાના કામકાજ માટે જાણીતો છે। ત્યારે હાલ તો હાઈકોર્ટે તેને જામીન આપવા લગભગ 1 વર્ષ બાદ તેની જેલમાંથી મુક્તિ શક્ય બની છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। પર્વત પાટિયા મોડલ ટાઉનશીપ પાસે શાકભાજીનો વેપાર કરતા યુવાન પર સ્થાનિક બુટલેગર દ્વારા હુમલો કરાયો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે।
પર્વતપાટીયા મોડર્ન ટાઉનશીપ ખાતે રહેતા હિતેશ સોલંકી શાકભાજીનો વેપાર કરે છે અને હોળીના ફંડ માટેની વાતચીતમાં સ્થાનિક બુટલેગર બોબી સાથે તેમનો ઝઘડો થતા બોબીએ તેના મળતિયાઓ સાથે મળી હિતેશ સોલંકી અને તેના પુત્ર તથા પત્ની પર હુમલો કર્યો હતો, જેમાં હિતેશ સોલંકીના પુત્રને ઈજાઓ થતા તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યારે પોલીસને જાણ કરી હોવા છતાં પોલીસે કોઈ કામગીરી ન કરી હોવાનો આક્ષેપ કરાયો હતો. મારું નામ હિતેશ અમૃતલાલ સોલંકી છે. ઘટનામાં એવું હતું કે અમારી સોસાયટીમાં કંઈ હોળીના ફંડના માટે વાતચીત ચાલતી હતી, તો અમારે અહીંયાનો પેલો બુલેટગર છે, બુલેટગર દારૂ વેચે તે, એની સાથે મગજમારી થઈ, તો એ ઝપાઝપી એના માણસ બોલાવીને અને મને યાર હથિયાર વડે મને મારા વાઈફને જબરજસ્ત બહુ માર્યો ફટકાર. એમાં અમે 15થી 20 જણા આવીને મને માર્યો છે ને મારા છોકરાને માથમાં 15 ટાંકા આવ્યા છે. સિનિયર હોસ્પિટલમાં એમ કહેવામાં આવે છે કે તમારો છોકરો એકદમ સારો થઈ ગયો છે, તમે ઘરે લઈ જાઓ. તો અમે એમ કીધું કે છોકરાને ચક્કર આવે છે તો પણ એ લોકો અમારી ટ્રીટમેન્ટ કરતા નથી ને અમને જબરજસ્તીથી રજા અપાવે છે. ને આમાં મને એવું લાગે છે કે આ લોકોની બધી મિલીભગત ચાલે છે કામકાજમાં. 100% એ લોકોની પોલીસ સાથે પણ મિલીભગત છે. ડૉક્ટર મિતેશ ત્રિવેદી, એમને એમ કહેવું છે કે તમારો છોકરો એકદમ પરફેક્ટ છે તો તમે એને લઈ જાઓ, અને એમ કે એને 15 ટાંકા આવ્યા છે ને તમે નહીં લઈ જશો ને તો અહીંયા પડી રહેશે. એમ કે કંઈ વાંધો નહીં, અમે ડિસ્ચાર્જ કરી દઉં, અમે ટ્રીટમેન્ટ નહીં આપીશું. અમારી બપોરની ટ્રીટમેન્ટ જ બંધ કરી રાખી છે. તો હિતેશ સોલંકીના પુત્રને 24 કલાકની પૂરી સારવાર ન અપાઈ હોવા છતાં સ્મીમેરના તબીબો દ્વારા તેને ડિસ્ચાર્જ કરવાની કામગીરી કરાતી હોવાનો આક્ષેપ પણ હિતેશ સોલંકીએ કર્યો હતો. હેતલબેન સોલંકી. ડૉક્ટર લોકોને તો અમે પછી કહીએ, પહેલાં સોસાયટીવાળાને કહેવા માંગીએ છીએ કે જ્યાં સોસાયટીને આપણે એક પરિવાર સમજીને રહીએ છીએ ત્યાં સંપ હોવો બહુ જરૂરી છે. સોસાયટીના લોકો જે અમારી સાથે હતા, અમે જ્યારે મિટિંગ કરતા હતા હોળી ફેસ્ટિવલની, ત્યારે અમારી સાથે ઊભેલા હતા, અને જ્યારે બહારથી લોકોને બોલાવીને અમારી પર હુમલો કરવામાં આવ્યો ત્યારે લોકોએ અમને સપોર્ટ કરવાના બદલે પોતાના ઘરમાં બિલાડીની જેમ ભાગીને ગયા છે. અને બીજી વાત કે હોસ્પિટલમાં જે અમે અપેક્ષા રાખી હતી કે મારા છોકરાની અમારી ટ્રીટમેન્ટ થશે, તે પણ અમને અહીંયા આગળ જેવી તેવી ટ્રીટમેન્ટ મળી નથી, અને અમારા છોકરાને ને અમને એકદમ ઇગ્નોર કરી નાખ્યા છે એ લોકોએ. મારા છોકરાને માથાના ભાગે બંને સાઈડ, ડાબી બાજુ પણ અને જમણી બાજુ પણ, પાછળની સાઈડમાં એને પાછળની સાઈડથી સ્ટીલના સળિયા વળીએ હુમલો કરવામાં આવ્યો હતો. એટલે એને 15 ટાંકા આવ્યા છે, એક બાજુ 10 અને બીજી બાજુ 5, અને પાછળ એને પીઠના ભાગે બે સળિયાના નિશાન છે, એટલે 2 વગર થઈને ત્યાં પણ માર માર્યો છે. ડૉક્ટર લોકો એમ કહે છે કે તમે 3 એકદમ પરફેક્ટ છો, તમને કોઈ ટ્રીટમેન્ટની જરૂર નથી, તમે લોકો તમારા ઘરે જાઓ, અહીંયા અમે ફાલતુ રાખતા નથી. હાલ તો શાકભાજીના વેપારીના પરિવાર પર થયેલા હુમલા પ્રકરણમાં પોલીસની કામગીરી સામે પણ પરિવારજનો દ્વારા આક્ષેપો કરાયા હતા. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. વરાછા LH રોડ ખાતે આવેલ મારુતિ ચોક પાસેના આઈ ખોડલ મોબાઈલ શોપમાં ત્રાટકેલા તસ્કરો હજારોની મત્તા ચોરી કરી ભાગી છૂટ્યા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે. વરાછા LH રોડ ખાતે આવેલા મારુતિ ચોક પાસેના આઈ ખોડલ મોબાઈલ શોપમાં આવેલી સવારે ત્રાટકેલા તસ્કરો દુકાનના તાળા તોડી દુકાનમાં પ્રવેશી દુકાનમાં મૂકેલ મોબાઈલ, પેન ડ્રાઈવ અને મેમરી કાર્ડ તથા રોકડા 10 થી 12 હજાર મળી કુલ રૂપિયા 60 થી 70 હજારની ચોરી કરી હોવાનું દુકાન માલિક કેતનભાઈએ જણાવ્યું હતું. શેની દુકાન છે તમારી? મોબાઈલ. કયા વિસ્તારમાં? મારુતિ ચોક LH રોડ. શું થયું તમારી દુકાનમાં? અમારી દુકાનમાં ચોરી થયેલી છે સવારે 5 વાગે. બરાબર. કેટલી શેની ચોરી થઈ છે? મોબાઈલની અંદર મેમરી કાર્ડ અને પેન ડ્રાઈવ જે વસ્તુ આવે એ વસ્તુની ચોરી થયેલી છે. આશરે કેટલાનો ચોરી થઈ? 60 થી 70 હજાર અને 10 થી 12 હજાર રૂપિયા રોકડ. તમને ક્યારે જાણ થઈ? 10 વાગે સવારે દુકાન ખોલી ત્યારે મને ખબર પડી કે દુકાનના તાળા તૂટેલા છે. ત્યારે હાલ તો વહેલી પરોઢે થયેલી ચોરી પ્રકરણમાં પોલીસને જાણ કરાતા તાત્કાલિક પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. આગામી 12મી માર્ચથી યોજાનાર ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની સુરત જિલ્લામાં 48 સેન્ટરો અપાયા છે, તો નવા નંબરો પણ ફાળવી આપવામાં આવ્યા છે. બોર્ડની પરીક્ષાની શરૂ થતી હોવાથી રિસિપ્ટના સેન્ટરોમાં નંબરો ખોટા છપાયો હોવાની ફરિયાદો કરાઈ રહી છે, પરંતુ તે ફરિયાદો ખોટી છે. ચાલુ વર્ષે રાજ્યના નવા જિલ્લા અને ઝોનની રચાઈ કરવાઈ હોવાથી વહીવટી સરળતા માટે તમામ કેન્દ્રોને નવા કેન્દ્રો ફાળવાયા છે અને જૂના નંબર અને નવા નંબર દર્શાવતી યાદી બોર્ડની વેબસાઇટ પર મુકાય છે. સુરત જિલ્લામાં કુલ 48 સેન્ટરોમાં નવા નંબરોની ફાળવણી કરાય છે. સામાન્ય રીતે દર વર્ષે શાળાઓના સેન્ટરો નંબર 1 જ રખાતા હોય છે, પરંતુ ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા નવા જિલ્લાઓની રચના કરી હોવાથી તેમાં
આવેલી નવી શાળાઓને નવા નંબરની ફાળવણી કરવાની હોવાથી દરેક જિલ્લાના શાળાઓમાં કેન્દ્રોએ નંબરો બદલાવ્યા છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત. અખિલ ભારતીય યુવા સંગઠન દ્વારા સ્વાઇન ફ્લૂની સાવચેતી રાખવા અને પક્ષમાં યુવાઓને જોડવાની અપીલ કરવામાં આવી રહી છે. વરાછા સુમોડેલી રોડ ખાતે આવેલા અખિલ ભારતીય યુવા સંગઠન દ્વારા વર્ષ 2000ની સાલમાંથી પક્ષના યુવાઓની ભરતી કરાઈ રહી છે. ત્યારે હાલ ફેલાઈ રહેલા સ્વાઇન ફ્લૂના ડામમાં અને લોકોમાં જાગૃતતા લાવવા યુવાઓની ભરતી કરાઈ રહી છે. તો સાથે અખિલ ભારતીય યુવા સંગઠનના આગેવાનો દ્વારા લોકોને હોળીની શુભેચ્છા પણ અપાઈ હતી. अखिल भारतीय युवा संगठन हेल्थ और वेल्थ, शहरीकरण से बचाना, आतंकवाद को मिटाना, आपघात और अकस्मात से कैसे बचाना और पूरे भारत में, पूरे विश्व में अखिल भारत को सजाना है, वही हमारा नारा है. વર્ષ 2000થી સાલથી કાર્યરત અખિલ ભારતીય યુવા સંગઠનના યુવાઓની ભરતી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત. વાપી ટાઉન પોલીસ મથકના પીએસઆઈ આરપી પટેલ રિમાન્ડ નહીં લેવા આરોપી પાસેથી ₹12,000ની લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથ ઝડપાઈ ગયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ વાપીના ટાઉન પોલીસના પીએસઆઈ આરપી પટેલ હાલમાં જ નિમણૂક થવા પામ્યો હતો, જેને ફરિયાદી અનિલ રામસાગર ત્રિપાઠી રહેવાસી 7મી નિવાસ દેવીનગર સોસાયટી વલસાડના બહેન ઉપર થયેલા કેસ નંબર 1/2014માં રિમાન્ડ નહીં માંગવા બાબતે 15,000ની માંગણી કરી હતી. પણ ફોન પર વાતચીત કરતા 12,000માં પતાવવાની વાત કરી અનિલ ત્રિપાઠીએ સુરત એસીબી વિભાગને ફરિયાદ કરતા પીઆઈ LB ઝાલા અને CM જાડેજાની ટીમ સાથે બુધવારે સાંજે વોચ ગોઠવી વાપી ટાઉન પોલીસમાં ગેટ પાસે 12,000 રોકડા લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા હતા. હાલમાં જ નવા નિમાયેલા પીએસઆઈને પોતાની કારકિર્દીને મુશ્કેલીમાં મૂકી વલસાડ જિલ્લા પોલીસ ખાતામાં અધિકારીઓની હિંમત વધી જવા પામી છે કે જેઓ પોલીસ સ્ટેશનના ગેટ ઉપર લાંચ લેતા પણ ડરતા નથી. ઘટનાને લઈ વલસાડ જિલ્લા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી હતી. અનિલ રામસાગર ત્રિપાઠી કે જેઓ વલસાડ મુકામે રહે છે અને એડવોકેટ છે, તેઓના બેન સુનીતાબેન વિરુદ્ધ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુના નંબર 181/2014થી રજીસ્ટર થયેલો, જે ગુનાની તપાસ વાપી ટાઉન પોલીસ સ્ટેશનના પીએસઆઈ આરપી પટેલનાઓ કરતા હતા. અને આ ગુનામાં ફરિયાદીના બેનને વલસાડ સેશન્સ કોર્ટ તરફથી આગોતરા જામીન મળતા તેઓને ગઈકાલે સાંજના સમયે પીએસઆઈ શ્રી આરપી પટેલે આ ગુનાના કામે અટક કરી અને નામદાર કોર્ટના હુકમ મુજબ એને જામીન મુક્ત કરેલા. આ સુનીતાબેનના ફર્ધર આ ગુનાના કામે રિમાન્ડ નહીં માગવા માટે અને વારંવાર ગુનાના કામે તપાસના કામે પોલીસ સ્ટેશન નહીં બોલાવવા માટે આ કામના ફરિયાદીશ્રી પાસેથી પીએસઆઈ શ્રી આરપી પટેલે પ્રથમ 15,000 રૂપિયાની માગણી કરેલી અને રકઝકના અંતે 12,000 રૂપિયા આપવાનું નક્કી કરતા આજરોજ અમોએ ફરિયાદી શ્રી અનિલ રામસાગર ત્રિપાઠીનાઓની ફરિયાદ આધારે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં લાંચનું છટકું ગોઠવેલું અને પીએસઆઈ શ્રી આરપી પટેલને પંચ રૂબરૂ લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડે છે. આગળની કાર્યવાહી ચાલુ છે. સુજીત સિંહ, S9 ન્યૂઝ, વાપી. વલસાડ એલસીબી પોલીસે દમણથી દારૂ ભરી સુરત તરફ જતી ટ્રકને પાડી નેશનલ હાઈવે નંબર 8 શ્રીનાથ હોટલ પાસેથી ઝડપી પાડી લાખોનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર દમણથી એક સફેદ કલરની ટ્રક નંબર GJ16X 4868માં વગર પાસ પરમિટનો દારૂ ભરી હાઈવેના માર્ગે વડોદરા ખાતે લઈ જવાનો હોવાની વલસાડ એલસીબીના ભૂપતસિંહ અને જયદીપસિંહની ગત રાત્રિના બાતમી મળી હતી, જેથી તેઓએ પારડી નેશનલ હાઈવે નંબર 8 ઉપર શ્રીનાથ હોટલ પાસે વોચ ગોઠવી હતી. બાતમીવાળી નંબર ટ્રક આવી ચડતા પોલીસે તેનો પીછો કર્યો હતો અને પારડી દમણી જાંપા ઓવરબ્રિજ તેને રોકી પાડી હતી. ટ્રક રોકતાની સાથે ટ્રકમાં સવાર ઇસમો ભાગી છૂટતા પોલીસે તેને અંધારામાં પીછો કર્યો હતો અને ઇમ્તિયાઝ અલ્લારેક શેખ વડોદરાથી ઝડપી પાડ્યો હતો. ટ્રક ચાલક ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો અને ટ્રકની તલાશી લેતા ટ્રકમાં વગર પાસ પરમિટની ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 53,784 જેની કિંમત ₹31,39,39,000 મળી આવ્યો હતો. પોલીસે ₹20 લાખની ટ્રક મળી કુલ 51,40,00,000નો મુદ્દામાલ કબજે કરી પારડી પોલીસ મથકમાં નોંધાવ્યો હતો. ઝડપાયેલા ઇમ્તિયાઝની પૂછપરછ હાથ ધરી હતી, જેમાં આ દારૂનો જથ્થો નવસારી ખાતે રહેતા આઝાદે ભરાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. વડોદરા પાણીગેટ ખાતે રહેતો જુબેર મેમણને આપવાનું હોવાનું બહાર આવતા પોલીસે આઝાદ અને જુબેરને મેમણને પ્રોહિબિશન વેવર હેઠળ વોન્ટેડ જાહેર કર્યા હતા. વધુ તપાસ પારડી પોલીસે હાથ ધરી છે. દિવેશ પાંડે, S9 ન્યૂઝ, વલસાડ. વલસાડ જિલ્લા પંચાયતના નવા વરાયેલા કારોબારી અધ્યક્ષે બજેટમાં ₹1.7 કરોડના ગ્રાન્ટની રજૂઆત કરી હતી.
વલસાડ જિલ્લા પંચાયતના નવા વરાયેલા કારોબારી અધ્યક્ષ તરીકે કોલકના જીતેન્દ્ર ટંડેલે ચાર્જ લેતાની સાથે જ આવનારા 2015-16ના બજેટમાં વલસાડ જિલ્લાના વિકાસ કામ અર્થે ₹1.75 કરોડની અંદાજિત કામોના રજૂઆત કરવાની સાથે જિલ્લાના છેવાડે સુધીના ગામજનોમાં પાણી, રસ્તા, વીજળી જેવી સામાન્ય સમસ્યા બાકી પડેલ કામોનો વેગ આપવામાં આવશે અને 1.75 કરોડના અંદાજિત જિલ્લા પંચાયત સ્વમંડળના ખર્ચનું આયોજન કરી રહ્યા હોવાનું જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ જીતેન્દ્ર ટંડેલે જણાવ્યું હતું. તેમજ આયોજનની મીટિંગ થઈ કામોને ફાળવણી લીધા છે અને ચાર્જ લીધા બાદ ભરતસિંહ પ્રથમ કારોબારી મીટિંગની તૈયારીઓ કરી રહ્યા છે અને જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન તરીકે જે વરણી કરવામાં આવી છે જેનો શ્રેય પ્રથમ મારા ભાજપના પ્રદેશના અગ્રણીઓ અને વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ દેસાઈ અને વલસાડ ડાંગના સાંસદ ડોક્ટર કેસી પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. જીતેન્દ્ર કુમાર કાંતિલાલ ટંડેલ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ. આજે હોળીનો પર્વ છે, તો હોળીના પર્વ નિમિત્તે સમસ્ત જિલ્લાવાસીઓને હું મારા તરફથી હોળીની શુભકામના પાઠવું છું અને રંગપંચમીની પણ સાથે શુભકામના પાઠવું છું અને બધા જિલ્લાના ધામધૂમથી ઉજવે હોળીનો પર્વ એવી મારી શુભકામના. હું જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ બન્યા ને 15 દિવસ થયા. પાર્ટીએ જે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, ભારતીય જનતા પાર્ટીએ જે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસમાં હું જરૂર ખરો ઉતરીશ. પહેલાં તો હું મારા વલસાડ જિલ્લાના સંગઠનના પ્રમુખ શ્રી કનુભાઈ દેસાઈનો આભાર વ્યક્ત કરું છું. એથી વિશેષ આભાર મારા ગુરુ, જે રાજકીય ગુરુ છે ડૉક્ટર કેસી પટેલ, આપણા MP છે, એમનો પણ હું મને કારોબારી અધ્યક્ષ બનાવવામાં જે સિંહ ફાળો હોય તો એમનો પણ હું આભાર માનું છું. સાથે પ્રદેશના તમામ હોદ્દેદારોનો આ પ્રસંગે તથા મારા જિલ્લા પંચાયતના તમામ સાથી સભ્યોનો પણ હું આભાર વ્યક્ત કરું છું. દિવ્યેશ પાંડે, S9 ન્યૂઝ, વલસાડ. પારડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત JP પારડીવાલા કોલેજ ખાતે ઇન્ટરનલ પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. પારડી એજ્યુકેશન સોસાયટી JP પારડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ઇન્ટરનલ પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો, જેમાં BA સેમ 6, BCom સેમિસ્ટર 6, BCom સેમિસ્ટર 4, MA સેમ 2, BA સેમ 2, BA સેમ 4, BCom સેમિસ્ટર 2, MA સેમિસ્ટર 4ના કોલેજમાં કુલ 1453 વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યા છે. આ પરીક્ષા 3 માર્ચથી 11 માર્ચ સુધી શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા વિદ્યાર્થીઓ આપી રહ્યા છે તેવું કોલેજના આચાર્ય હર્ષાબેન પટેલે જણાવ્યું હતું. કોલેજમાં CCTV કેમેરાની નજર હેઠળ તેમજ કોલેજના વર્ગમાં સુપરવાઇઝર સાથે દેખરેખ હેઠળ પરીક્ષા લેવાઈ રહી છે. આ ઇન્ટરનલ પરીક્ષાના ગુણ આવનાર યુનિવર્સિટીની લેવાતી પરીક્ષામાં આ ગુણો ખૂબ જ ઉપયોગી હોય છે અને વિદ્યાર્થીઓ ગંભીરતાપૂર્વક આ પરીક્ષા આપી રહ્યા છે અને આ પરીક્ષા અંગે કોલેજના નોટિસ બોર્ડ ઉપર 1 માસ અગાઉથી જ પરીક્ષાનું ટાઈમ ટેબલ મૂકવામાં આવ્યું હતું. અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી. રાજ્યભરમાં સ્વાઇન ફ્લૂએ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે, ત્યારે પારડી કોર્ટ સ્વાઇન ફ્લૂના રોગને લઈ વકીલ મંડળ દ્વારા મિની વેકેશન જેવો માહોલ સર્જાઈ રહ્યો છે. રાજ્યભરમાં સ્વાઇન ફ્લૂએ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે, જે દિન પ્રતિદિન સ્વાઇન ફ્લૂના પોઝિટિવ તેમજ મોતના કેસો વધી રહ્યા છે અને વલસાડ કલેક્ટરે 144ની કલમ દ્વારા પાડતા 4 લોકોથી વધુ ભેગા ન થવું પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. ત્યારે આજ રોજ બુધવારના રોજ પારડી બાર વકીલ મંડળના પ્રમુખ નરીમાન ખાડીવાળા, સેક્રેટરી NK દેસાઈ, ભરતભાઈ પટેલ અને મહેશભાઈ ભટ્ટ વગેરે વકીલોએ પારડી કોર્ટમાં બેઠક રાખી પારડી કોર્ટના કામ ગુરુવાર અને શનિવારના રોજ 2 દિવસ માટે બંધ રાખી સર્વાનુમતે ઠરાવ કર્યો હતો. શુક્રવારના રોજ ધૂળેટીની રજા હોય અને શનિવાર અને રવિવારની હોય, જેને લઈ મિની વેકેશન જેવો માહોલ આજ રોજ પારડી કોર્ટમાં જોવા મળ્યો હતો અને હોળિકા માતાના રોજ અર્થે કંકુ ચોખા સાથે કપૂર નાખવાનું આ સ્વાઇન ફ્લૂના રોગને અટકાવવા માટે લોકોએ પોતાની ફરજમાંની ધ્યાનમાં લેવું અત્યંત જરૂરી હોવાનું વકીલ મહેશભાઈ ભટ્ટે અખબારી યાદીમાં જણાવ્યું હતું. સ્વાઇન ફ્લૂ નામનો રોગ જે ફેલાઈ રહ્યો છે ને એના કારણે પબ્લિક એકઠી થાય, જનતા એકઠી થાય તો વધારે રોગચાળો ફેલાય એટલા ખાતર આજે અમારી અમદાવાદ, સુરત મોટી મોટી કોર્ટોમાં પણ બાર એસોસિએશન બંધ રાખી છે. અમે પણ અમે અહીંયા પારડી કોર્ટમાં 3 કોર્ટ છે ને અહીંયા બી જમેલો વધારે થાય છે, એટલે 3-4 દિવસ પૂરતું એવું અમે રાખ્યું કે ભાઈ કોર્ટ બંધ રાખવામાં આવે, પબ્લિક એકઠી ન થાય તો તેના કારણે આ એક રોગ દૂર થાય કે લોકોને રોગ ન આવે એટલા ખાતર અમે આ સ્વાઇન ફ્લૂ અટકાવવા માટેનો આ એક અમે આજે ગુરુવાર છે અને શનિવાર શુક્રવારે રહી રજા છે, એ રીતે અમે 2 દિવસનો ઠરાવ રાખવામાં આવે છે. અમારા વકીલ મંડળ તરફથી ઉપરથી આદેશ મુજબ કરવામાં આવે છે. પોલીસ સ્ટેશન દ્વારા જો જામીન માટે આરોપીને લેવા તો તે કેવી રીતે સગવડ પૂરી પાડવામાં આવશે?
એ જે અર્જન્ટ કામો છે એ ચાલુ રાખવાના છે. કોર્ટોમાં એટલે કે પુરાવાના કામ છે, પછી એવા અમુક જે કામો બાકી જે માનો કે કોર્ટમાં પોલીસ રિમાન્ડ લેવા આવે કે જામીનના કામો હોય કે અર્જન્ટ કામ હોય તો તેમાં કોર્ટ ચાલુ રહેશે. કોર્ટ તો ચાલુ જ રહેવાની છે, પણ પબ્લિકને જે એકત્ર કરીને જે કેસો ચાલે ને સવારથી સાંજ સુધી બુમાબુમ કોર્ટમાં થાય છે, ઠરાવો પડે છે, એ બધું એટલા ખાતર અમે આ એક પબ્લિક એક્ટિવ નહીં થાય એટલા ખાતર કારણ બાકી અર્જન્ટ કામો માટે કોર્ટ ચાલુ રહેશે. અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી. પારડી શાકભાજી માર્કેટના દુકાનના રહીશોનો માલ સામાન ઉંચકી જતા પાલિકા ખાતે દોડી ગયેલા શાકભાજીવાળાઓએ હોબાળો મચાવ્યો હતો. પારડી નગરના તાજેતરમાં પારડી પોલીસ અને નગરપાલિકાના સાથે રહી પારડી નગરના 4 રસ્તાથી લઈ સિવિલ રોડ સુધીના લારી ગલ્લા તેમજ દુકાનના બહાર મૂકતા માલ સામાન દૂર કરી દરેકને ચેતવ્યા હતા અને ટ્રાફિક ખુલ્લો કરવામાં આવ્યો હતો, જેને લઈ વાહન પણ ચાલકોમાં રાહત થઈ હતી. ત્યારબાદ આજરોજ ગુરુવારના પારડી નગરમાંથી લોકોની ફરિયાદ ટ્રાફિક પોલીસ તેમજ નગરપાલિકાના નગરજનોએ ફરિયાદ કરી હતી. ફરી વખત ટ્રાફિકની અડચણ થઈ હતી, જેને લઈ પારડી નગરપાલિકાના કર્મચારીઓએ શાકભાજી માર્કેટમાં દુકાનની બહાર મૂકેલ માલ સામાન ભરી ગયા હતા. જેને લઈ શાકભાજી માર્કેટમાં 8 થી 10 જેટલા દુકાનદારો પાલિકા પર ઉગ્ર રજૂઆત કરવા ઘસી આવ્યા હતા, પરંતુ પારડી નગરના પ્રમુખ શરદભાઈ દેસાઈ અને PSI BJ સરવૈયાએ તેઓને સમજાવ્યા હતા કે નગરમાંથી લોકોને ફરિયાદ હોવાના કારણે જેને લઈ આજે આ કડક અભિયાન હાથ ધર્યું છે. ત્યારે બીજી તરફ પારડી નગરના ભાજપ નેતાઓએ હાલ 2 દિવસ હોળી ધૂળેટીના તહેવાર હોવાના કારણે તેઓને થોડી રાહત મળે તેવી ભલામણ કરવામાં આવી હતી, પરંતુ ફરી વખત હવે દુકાનના શટર બહારથી સામાન નહીં મૂકવાનું તેમજ સમજણ મોકલી હોવાનું આપ્યા હતા. અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી. ભરૂચમાં રહેતા અને વાગરા ખાતે મિનરલ વોટર સપ્લાયના ધંધા સાથે સંકળાયેલા જિલ્લા ભાજપના યુવા મોરચાના મંત્રીની હત્યા પ્રકરણનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો હતો અને લૂંટફીટ મર્ડરનો ભેદ ઉકેલી પોલીસે એક હત્યારાની ધરપકડ કરી છે. ભરૂચની રાજલક્ષ્મી બંગલોઝમાં રહેતા અને વાગરાના અટાલી ખાતે મિનરલ વોટર સપ્લાયનો વ્યવસાય કરતા તેમજ ભાજપના યુવા નેતા એવા 25 વર્ષીય કુલદીપસિંહ ચંદ્રસિંહ ચૌહાણ તારીખ 1 માર્ચના રોજ ભરૂચથી નીકળી વાગરા તાલુકાના ખરાલી ફરિયાદ ખાતે તેમના ધંધા સ્થળે જવા નીકળ્યા હતા. સાંજ સુધીમાં પરત ન આવતા તેના બનેવી રાકેશસિંહ તથા અન્ય પરિવારજનો તેમજ મિત્ર વર્ગે તેની શોધખોળ શરૂ કરી હતી. તેમનો કોઈ પણ પત્તો ન લાગતા બીજા દિવસે એટલે કે તારીખ 2 માર્ચના રોજ C ડિવિઝન પોલીસમાં તંત્રમાં ગુમ થયાની ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસ દ્વારા ચાલતી તપાસ દરમિયાન ભરૂચ તાલુકાના પલાળજણા ગામની સીમમાં આવેલ તલાવડીમાં 3 માર્ચના રોજ ગુમ થનાર કુલદીપસિંહની લાશ મળી આવી હતી. વાગરા પોલીસ સ્ટેશન ખાતે IPC કલમ 302, 365, 394, 201, 102B મુજબનો ગુનો નોંધાતા જિલ્લા પોલીસે LCB તેમજ C ડિવિઝન પોલીસને સંયુક્ત તપાસ હાથ ધરવાની સૂચના મળી હતી. આ દરમિયાન કુલદીપસિંહ તેમજ ગાડી નંબર GJ16 BG 2007 લઈને નીકળ્યા હતા. તે ગાડી ગુમ થયેલ હોય તેને સંતાડવાની તજવીજ હાથ ધરાતી હોવાથી બાતમી LCBને મળતા પોલીસે સ્થળ પર દરોડો જઈ વાગરા તાલુકાના પખાજણ ગામની સીમમાં તલાવડી પાસે વીરપાલસિંહ જયસિંહ ચાવડા નામના ઈસમ કુલદીપસિંહની ગાડી સગે વગે કરતો હોવાનું માલુમ પડતા તેને ભાગતા જતા પકડી પાડ્યો હતો. LCB તેમજ C ડિવિઝન દ્વારા થયેલી તપાસમાં બહાર આવતા મુજબ ગુમ થનાર કુલદીપસિંહ ચૌહાણ તેમજ વીરપાલસિંહ ચાવડા બંને મિનરલ વોટર સપ્લાયનો એક જ પ્રકારનો ધંધો કરતા હોય બંને વચ્ચે ધંધાકીય હરીફાઈ ચાલતી હતી, જેથી ફીલ રાખીને વીરસિંહને તેમજ વીર પરિસ્થિતિ એવા 3 જેટલા પંજાબી યુવાનો સાથે જસ્સી મીઠુ અને ગિરજુસિંહ કુલદીપસિંહને લૂંટી લઈ તેનું કાસળ કાઢવાનું કામ સોંપ્યું હતું. યોજના મુજબ તારીખ 1/3/2015ના રોજ ભરૂચથી ઇટાલી રૈયાદ જતા નીકળેલા કુલદીપસિંહ પર વોચ ગોઠવી તેમને બાતમીના આધારે વાતચીતમાં પરોળ અને ફોન કરી વાગરા દહેજ GIDC ખાતે બોલાવી આરોપી વીરપાલસિંહે 3 પંજાબીઓની મદદથી કુલદીપસિંહનો આંખમાં મરચાની ભૂકી નાખી તેને બાંધીને બળજબરીપૂર્વક બાયપાસના રસ્તે વાગરા વિલાયત લઈ જઈ પલાણજણ ગામની સીમમાં આવેલ એકાંત તલાવડી ખાતે લઈ જઈ કટર બ્લેડથી મદદથી નિર્મમ હત્યા કરી તેને પહેરવેલા સોનાના દાગીના તેમજ રોકડ રકમની લૂંટ કરી હાથ પગ બાંધી તલાવડીના પાણીમાં નાખી દીધો હતો. પોલીસ દ્વારા વીરપાલસિંહની તરફથી પૂછપરછ કરવામાં આવી હતી. આવનારા થોડા સમયમાં જ લૂંટ વિથ મર્ડર કેસમાં બાકીના 3 પંજાબી આરોપીઓ પોલીસ લોકઅપમાં બંધ કરવાની તૈયારી પોલીસે તેમજ LCB દ્વારા ક્રાઇમ બ્રાન્ચ PI તરફથી અમને એક માહિતી મળેલી કે આ અટાલી ગામના વીરપાલસિંહ ચાવડા કરીને એક ઈસમ છે જે આ ગુનામાં સામેલ હોવાની સંપૂર્ણ શક્યતાઓ છે. ગુમ થનાર અને જે મરણ જનાર છે કુલદીપસિંહ એમની ગાડી એમની પાસે છે અને એ ગાડી પોલીસની તપાસ અને તજવીજ વધી જતાં ગાડી પકડાઈ જવાની શક્યતા લાગતા હાલ તેઓ ગાડી લઈ અને ગાડીનો નિકાલ કરવા માટે તેઓ અત્યારે દહેજ રોડ તરફથી આવી રહ્યા છે
અને એમને મદદ માટે અમને તરત જ તે ક્રાઇમ બ્રાન્ચના PSI શ્રી સાલુકે સાહેબ તથા PSI શ્રી પલ્લાચાર્ય સાહેબના તથા એમના સ્ટાફને અમને મદદમાં મોકલેલો અને અમે દહેજ રોડ ઉપર વોચ રાખી મનુબર 4 રસ્તા પાસે ગાડી આવતા ગાડીને રોકી આ અંદર બેસેલા જે વીરપાલસિંહ કરીને છે એ ગાડી મૂકી અને ભાગવાની કોશિશ કરતા દોડીને અમે એમને પકડી લીધેલા પોતાની ધરપકડ છુપાવવા માટે અને ધરપકડથી ભાગવા માટે અમારા માણસો સાથે ઝપાઝપી કરવાની કોશિશ કરતા પૂરતું બળ વાપરી એમને અમે અટક કરી લીધેલ છે. અટક કરીને લાવ્યા બાદ એમને પૂછપરછ કરતા પોતે આ ગુનો કરેલાનું કબૂલાત કરે છે. પોતે બંને મરનાર કુલદીપસિંહ તથા આરોપી બંને એક જ ગામના હોય અને અવારનવાર ગામમાં 1-2 વખત ઝઘડા પણ થયેલા. ત્યારબાદ આ કુલદીપસિંહ છે એ જમીનની લેવેચનું તથા GIDCની અંદર કંપનીઓમાં લેબર કોન્ટ્રાક્ટ તથા પાણી નાખવાના કોન્ટ્રાક્ટ આ પ્રમાણે પોતે દિન પ્રતિદિન પ્રગતિ કરતા હોવાના કારણે અને એમના વિરોધી હોવાના કારણે એક ઈર્ષાવૃત્તિ એમના મગજની અંદર પેદા થયેલી. આ અનુસંધાને એમનો વીરપાલ જે આરોપી છે એને દહેજની અંદર એની પોતાની મોબાઈલ શોપ છે. આ મોબાઈલ શોપ ઉપર 2 પંજાબી છોકરાઓ એને 2-3 વખત મળેલા અને એના અનુસંધાને એમને એક આંખની ઓળખાણની મિત્રતા થયેલી. આ દરમિયાન વાતચીત થતાં કોઈ બડા કામ હોય તો બતાના આવી રીતે 2-3 વખત વાત થઈ હશે. એના અનુસંધાને વીરપાલે આ બંનેને પોતાના ઉપયોગમાં લેવા માટેનો એક પ્લાન બનાવી અને એને એના જે કઝિન ભાઈ છે કઝિન રૂમમાં આ બંનેને રહેવા માટેની રૂમ અપાવડાવી અને ત્યાર પછી આ બંને જણાએ પંજાબથી બીજા 2 માણસોને બોલાવડાવેલા અને એ માણસો સાથે પોતે આ કાવતરું રચેલું અને 1 તારીખે પોતે અટાલી GIDCમાં બેઠો હતો. એ દરમિયાન એક અજાણ્યા બીજા નંબરના ફોન ઉપરથી એણે આ મરનાર કુલદીપસિંહને ફોન કરી અને જણાવેલું કે હું આ જગ્યાએ GIDCમાં બેઠો છું તો તમે આવો, મારે તમારું કામ છે. તો એ ફોન આધારે કુલદીપસિંહ ત્યાં જતા આરોપીના કહેવા મુજબ જેવો તે આવી અને ગાડીથી નીચે ઉતરેલા તરત જ પોતે અગાઉથી મરચાની ભૂક્કી જે લાવી રાખેલી હતી એના આંખમાં નાખી અને પછી તરત જ એને મારી અને એની જ ગાડીની અંદર પાછળની સીટમાં બેસાડી અને જે સાથેના જે પંજાબના જે છોકરાઓ સાથે લાવેલા હતા એ પાછળ બેસી ગયા અને ગાડીમાં નાખી અને પછી એનું અપહરણ કરી અને એને મારી અને ગાડી ભરૂચ બાયપાસ થઈ અને જંબુસર રોડ ઉપર ચડાવેલી અને જંબુસરથી વિલાયત GIDC બાજુ થઈ અને પોતે પખાજણ ગામે લઈ ગયેલો. અવી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ. કેન્દ્રીય મંત્રી અને ભરૂચના સાંસદ એવા મનસુખ વસાવાએ હોલિકા ઉત્સવ પ્રસંગે સૌને શુભેચ્છા પાઠવી હતી. ભરૂચ શહેરના ભોલાવ સર્કિટ હાઉસ ખાતે ભારત સરકારના આદિજાતિ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી અને ભરૂચ સંસદીય મત વિસ્તારના સંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ આજે શહેરના પત્રકારો સાથે સ્નેહ મિલન કાર્યક્રમ ગોઠવ્યો હતો અને હોલિકા ઉત્સવ પ્રસંગે પરસ્પર શુભેચ્છાઓ આપલે કરી હતી. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ વસાવાએ ભરૂચ જિલ્લા નર્મદા જિલ્લા વાસીઓને રંગોના પર્વ એવા હોળી અને ધૂળેટીના પર્વ શુભેચ્છા પાઠવી હતી અને સમગ્ર વિસ્તારના વિકાસ અને નાગરિકોની સુખાકારી માટે પોતાની તત્પરતા અને સતત કાર્યશીલ રહેવાના સંકલ્પને દોહરાવી વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ભોલાવ સર્કિટ હાઉસ ખાતે ઉપસ્થિત રહેલા અખબારી આલમ અને મીડિયાના પત્રકારો સાથે એક ભાજપના આગેવાનોએ હાજરીમાં જિલ્લાની સમસ્યાઓની નિરાકરણ બાબતે ચર્ચા વિમર્શ કર્યો હતો. ભારત વર્ષમાં વર્ષોની જેમ આ વર્ષે પણ હોળી પર્વ ખૂબ ઉત્સાહ અને ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો છે. પાર્લામેન્ટનું સત્ર, બજેટ સત્ર ચાલુ છે, પરંતુ પાર્લામેન્ટમાં પણ હોળી પર્વને ધ્યાનમાં રાખીને આજે જાહેર રજા પાર્લામેન્ટમાં આપવામાં આવી છે. હું પણ આજે સીધો જ દિલ્હીથી વહેલી સવારે અહીંયા ભરૂચ પહોંચ્યો છે. બધા મિત્રો, શુભેચ્છકો સાથે અને મીડિયાના મિત્રો સાથે હોળી નિમિત્તે આજે મારે મળવાનું થયું છે. સમગ્ર ભરૂચ જિલ્લા અને ગુજરાતના દેશવાસીઓને આજે હું પણ હોળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આવનારા દિવસોમાં બધા જ લોકો, દેશવાસીઓ, ભરૂચ જિલ્લાના લોકો બધી જ કોઈ પણ જાતના કામ, ક્રોધ, લોભ, દ્વેષભાવ, ઈર્ષાવૃત્તિ બધું જ ભૂલીને આજે હોળી પર્વમાં હોમીને અને આવનારા દિવસોમાં જિલ્લાના વિકાસ માટે, ગુજરાતના વિકાસ માટે અને દેશના વિકાસ માટે આપણે સૌ યોગદાન આપીએ. એ નિમિત્તે ફરી પણ હોળી પર્વની બધાને મિત્રોની શુભકામના. અવી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ. ચાંદોડ અને ધભોઈ તાલુકાના નવનિયુક્ત થયેલા ગ્રામરક્ષક દળના જવાનોને તાલીમ કેમ્પની પૂર્ણાહુતિ પ્રસંગે અધિકારીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
ગ્રામરક્ષક દળની સ્થાપનાના 35 વર્ષમાં પ્રવેશ તેમજ વડોદરા જિલ્લાના ગ્રામરક્ષક દળના ઉપક્રમે ચાંદોદ અને નવ ડભોઈના નવનિયુક્ત પામેલા 85 જેટલા જવાનોએ તાલીમ કેમ્પ તારીખ 18મી ફેબ્રુઆરી 4 માર્ચ દરમિયાન યોજાયો હતો. જે કેમ્પની પૂર્ણાહુતિનો કાર્યક્રમ માનવ અધિકારી હિંમતસિંહ પરમારના પ્રમુખ સ્થાને યોજાયો હતો, જેમાં મુખ્ય અતિથિ પદે વડોદરા ગ્રામ્યના નાયબ પોલીસ વડા ખુમાનસિંહ પરમારે ઉપસ્થિત રહી જવાનોની પરેડને સલામી આપી હતી. જીઆઈડીના જવાનોએ પ્રોત્સાહિત કરવા ચાંદોદથી પોલીસ સ્ટેશનના પીએસઆઈ એડી મહંત, જિલ્લા ભાજપા પ્રમુખ સતીશ પટેલ, ઉપપ્રમુખ શશિકાંત પટેલ, મહામંત્રી જીતુભાઈ પટેલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મહેન્દ્ર તડવી, તાલુકા સદસ્ય ધર્મિષ્ઠાબેન માજી, સરપંચ રીટાબેન વ્યારા, બ્રહ્મ સમાજ પ્રમુખ ચંદ્રકાંત શાસ્ત્રી સહિતના નગરજનો, મહાનુભાવો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. નાની બાળાઓએ અધિકારીગણને મહાનુભાવોને કુમકુમ તિલક કરી આવકાર્યા હતા. જીઆરડીના જવાનો દ્વારા સૌનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરાયું હતું. બાદમાં જીઆરડીના જવાનોએ લીધેલ તાલીમનું નિદર્શન યોજાયું હતું. જવાનો દ્વારા શિસ્તબદ્ધ રીતે પરેડ, લાઠીમાર, રસ્તા ખેંચ સહિતના કરતબો યોજવામાં આવ્યા હતા, જેને સૌએ બિરદાવ્યા હતા. દાતાઓ દ્વારા વિવિધ સ્પર્ધાના સ્પર્ધકોને ઇનામ અર્પણ કરી તેઓને જેમ જુસ્સો વધાર્યો હતો. પોલીસ સાથે કાયદાકીય વ્યવસ્થાની જાળવણીમાં દરેક સમયે ખડે પગે રહી સેવા બજાવતા જવાનોને વધુ સવલતો તેમજ સમયસર વેતન મળે તેવી રજૂઆતો પણ આ પ્રસંગે ઉચ્ચારવામાં નાયબ પોલીસ વડાએ તેને ધ્યાને લઈ સરકાર સમક્ષ રજૂ કરી તેના નિરાકરણની ખાતરી ઉચ્ચારી હતી. વડોદરા જિલ્લાના ચાણોદ ખાતે જીઆરડી જવાનોના જે ટ્રેનિંગ કેમ્પનો કાર્યક્રમ રાખવામાં આવેલ તે કાર્યક્રમની પૂર્ણાહુતિ નિમિત્તે અત્રે જીઆરડી ચાણોદ તથા ડભોઈના તમામ જવાનોને ટ્રેનિંગ આપી એની પાસિંગ પરેડ અને સેરેમોનિયલ પરેડ રાખવામાં આવેલ છે. અને આ જીઆરડી જવાનો સરકારશ્રીની યોજના મુજબ કે જે ગામડાઓમાં પણ અત્યારે લો એન્ડ ઓર્ડરના પ્રશ્ન, નાના મેળાઓ, તમામ ધાર્મિક મેળાઓ જે અસંખ્ય થતા હોય છે તેને પહોંચી વળવા માટે તમામ પોલીસ એ પહોંચી શકે નહીં, જેથી આ જીઆરડી જવાનો દ્વારા એમને પૂરતી ટ્રેનિંગ આપી અને પોલીસ ખાતાને જે સત્તાઓ મળેલ છે એ મુજબની સત્તાઓ માટે તેનો ઉપયોગ કરવા માટે આ એક આયોજન છે. અને જેના ભાગરૂપે આજરોજ અહીંયા ડભોઈ તથા ચાણોદના જીઆરડી સભ્યોનું ટ્રેનિંગનું સમાપન કેમ્પ રાખવામાં આવેલ હતો અને તેમાં સભ્યોએ પોતાનું ટ્રેનિંગ દરમિયાન જે કંઈ શીખેલ હતા તેનું પ્રદર્શન કરેલું. અને આ અંગે જિલ્લાના તમામ મહાનુભાવો, જિલ્લા હોમગાર્ડ, જિલ્લા જીઆરડી માનદ અધિકારી શ્રી હિંમતસિંહભાઈ તેમજ અન્ય સંતો અને આગેવાનો હાજર રહેલ અને જીઆરડી જવાનોને પ્રોત્સાહન પૂરું પાડેલ છે. હસન ખત્રી, S9 ન્યૂઝ, ડભોઈ. માનવ સેવા એ જ પ્રભુ સેવા ઉદ્દેશ સાથે સહારા ચેરિટેબલ ટ્રસ્ટ અને અમદાવાદ સ્થિત GCS હોસ્પિટલ દ્વારા ગોધરા ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સહારા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગોધરા શહેરના હૈદરી સોસાયટી મુકામે મેડિકલ કેમ્પ યોજાયો હતો. કેમ્પમાં શહેરના જાણીતા સર્જન, ગાયનેકોલોજી, ફિઝિશિયન, આંખ, કાન, નાક, ગળા, બાળ રોગથી ટીબી તેમજ હાડકા જેવા રોગોના નિષ્ણાત તબીબી સેવા આપી હતી. આ કેમ્પમાં ગોધરા સહિત શહેરના વિસ્તારમાં ગરીબ અને મધ્યમ વર્ગના 500 ઉપરાંત વિવિધ પ્રકારના રોગોથી પીડાતા દર્દીઓએ લાભ લીધો હતો. શહેરના અનુભવી તબીબો દ્વારા જરૂરી તપાસ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે કેમ્પના આયોજકોએ ગરીબ દર્દીઓમાંથી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી દર્દીઓને જરૂરી દવા ગાડીઓ મફત આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આરોગ્યને લગતા વિવિધ મેડિકલ કેમ્પો યોજાયા હોય છે, જેમાં દર્દીઓને માત્ર નિઃશુલ્ક તપાસ કરવામાં આવતી હોય છે. જ્યારે આ મેડિકલ કેમ્પમાં દર્દીઓની ચકાસણી સાથે મેડિકલમાં મળતી મોંઘીદાર ગોળીઓ પણ મફત આપવામાં આવી હતી, જેથી કરી વિવિધ બીમારીઓમાં સપડાયેલા ગરીબ દર્દીઓ પોતાનો પૂરતો ઇલાજ કરાવી શકે. હની ભગત, S9 ન્યૂઝ, ગોધરા. ગોંડલ ખાતે ચાલી રહેલ ફિલ્મની શૂટિંગ પૂરી કરી ગીરના જંગલમાં ગયેલા બોલિવૂડના દબંગ સલમાન ખાન ત્યાં સીધી બાદશાહનું ધમાલ નૃત્ય જોઈ આફરીન થઈ ગયો હતો. ગોંડલ ખાતે ચાલી રહેલા ફિલ્મ પ્રેમ રતન ધન પાયોના સલમાન ખાન શૂટિંગ કરી રહ્યો છે, ત્યારે સોમવારની મોડી રાત્રે ગીર ગયો હતો. જામુર ગામના સીધી બાદશાહનું ધમાલ નૃત્ય નિહાળી સલમાન આફરીન થઈ ગયો હતો અને તેને ગોંડલ શૂટિંગ સ્થળે બોલાવ્યા હતા. ગત મોડી રાત્રે ગોંડલના ઓર્ચર્ડ પેલેસ ખાતે 15 લોકોની સીધી બાદશાહીની ટીમ આવી પહોંચી હતી. ડાયરેક્ટર સૂરજ બડજાત્યા સમક્ષ ધમાલ નૃત્ય રજૂ કર્યું હતું. ફિલ્મમાં આ નૃત્ય આવશે કે નહીં એ તો નક્કી નથી, પરંતુ સલમાન વધુ એક વખત સીધી બાદશાહ સાથે ઝૂમી ઉઠ્યો હતો અને સીધી બાદશાહની ટીમને જણાવ્યું હતું કે હું તમને ફિલ્મમાં ચાન્સ આપીશ, તમે ખુદ મહેનત કરો, જરૂર આગળ વધશો તેમ કહી સલ્લુ ફરી સીધી બાદશાહ સાથે ઝૂમી ઉઠ્યો હતો.
સાસણ ખાતે ફિલ્મ અભિનેતા સલમાન ખાન ગીરના સીધી બાદશાહનો ધમાલ નૃત્ય નિહાળી આફરીન થઈ ગયો હતો. તેને સીધી બાદશાહ યુવાનને ગોંડલ ચાલી રહેલા તેની ફિલ્મના શૂટિંગ સ્થળે બોલાવ્યા હતા અને ફિલ્મ ડાયરેક્ટર તેમનું ધમાલ નૃત્ય નિહાળ્યું હતું તથા સ્ક્રીન ટેસ્ટ લીધો હતો. આમ સાસણ ખાતેના પારંપરિક નૃત્યને બોલિવૂડમાં તક મળવાની શક્યતા ઉજળી બની છે. સોમવારે રાત્રે સાસણ ગીરમાં ધમાલ નૃત્યની સલમાન ખાનને ચકિત કરનાર ઇમરાન ચોટલિયા, અકરમ આરબ, ઇમ્તિયાઝ આદમ તેમજ જમાલ સહિતના 15 સિદ્ધી બાદશાહ યુવાનો ગોંડલ ખાતે શૂટિંગ યુનિટ ખાતે પહોંચ્યા હતા. ધમાલ નૃત્ય કરનારા યુવાનો પોતાની સાથે ડ્રમ, કલર તેમજ ડ્રેસો પણ સાથે લાવ્યા હતા. જેઓ રાત્રિના ડાયરેક્ટર સૂરજ બળજાત્યા સમક્ષ ધમાલ નૃત્ય રજૂ કર્યું હતું. દેવાંગ ભોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ. રાજકોટ મનપા કચેરી ખાતે મળેલી સ્ટેન્ડિંગ બેઠકમાં ₹48 લાખના ખર્ચે ત્રણેય ઝોનમાં કુલ 15 વિભાગોમાં ફેસ ડિટેક્ટ મશીન ઇન્સ્ટોલ કરવાની દરખાસ્ત મંજૂર કરાઈ હતી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કર્મચારીઓનો પાછળ 200 કરોડ રૂપિયાના વેતનનું એંધાણ કરવામાં આવશે. કર્મચારીઓ, અધિકારીઓ નિયત સમયે ફરજ ઉપર હાજર નહીં થતા હોવાથી પ્રજાના કામો અટકાઈ જતા હોય છે. ત્યારે કર્મચારીઓને રેગ્યુલર કરવા અને પ્રજાના કામોનો વેગ આપવા માટે આજે મળેલી સ્ટેન્ડિંગ બેઠકમાં મનપા દ્વારા 48 કરોડ રૂપિયાના ખર્ચે ફેસ ડિટેક્ટ મશીન રાજકોટની ત્રણેય ઝોનમાં ઇન્સ્ટોલ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. હાલ સેન્ટ્રલ ઝોનમાં વ્યવસ્થા છે, પરંતુ હવે ત્રણેય ઝોનમાં અંદાજે 15 વિભાગમાં આ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે અને કામચોર કર્મચારીઓની આવક અને જાવક બંને સમયે પોતાનો ફેસ સ્કેન કરવાનો રહેશે. આ વ્યવસ્થા ઇન્સ્ટોલ કરવાની જે કર્મચારીઓ પહેલા માત્ર મસ્ટરમાં હાજરી પૂરીને ઘર ભેગા થઈ જતા હોય તેવા કર્મચારીઓને પૂરતા સમય કામ કરવું પડશે અને જેની નોંધ મશીનના કરવામાં આવશે. જેથી પૂરતી હાજરી હોય તો લોકોના કામો પણ સમયસર થઈ જશે. મનપાની સિસ્ટમને કર્મચારીઓ પણ વધાવી લીધી છે, કારણ કે જે કર્મચારીઓ નિયત પ્રમાણે હાજરી આપીને પૂરતા સમય સુધી કાર્યરત રહેતા હતા તેવા કર્મચારીઓને આ વ્યવસ્થા હોય કે ના હોય કોઈ ફેર પડતો નથી, પરંતુ જે કામચોર કર્મચારીઓ છે તેવા કર્મચારીઓની હાજરી હવે નોંધ લેવામાં આવશે. આ વખતે કુલ 21 દરખાસ્ત છે અને કોર્પોરેશનના વિકાસના સંદર્ભમાં અલગ અલગ વોર્ડ અને એની વ્યવસ્થાઓની દરખાસ્ત આવેલી છે. મુખ્યત્વે એક તો પહેલી વખત આખા ગુજરાતની અંદર કોઈપણ કર્મચારી એ ફેસનું મશીનમાં જોયા વગર એની હાજરી પુરાશે નહીં એ પ્રકારનું, અને એનું આખું સેન્ટ્રલી મોનિટરિંગ સેન્ટ્રલ ઝોન ઓફિસમાં થશે. તમામ ડિપાર્ટમેન્ટને આવરી લઈને આ દરખાસ્ત આવી છે. લગભગ 48 લાખ રૂપિયાની આ દરખાસ્ત છે અને એમાં સંપૂર્ણ તમામ જાતની સિસ્ટમ સાથે પહેલી વખત કોર્પોરેશન કરી રહ્યું છે. અત્યારે હાલ અમુક ઝોનમાં, અમુક વિસ્તારોમાં અમારી પાસે આ વ્યવસ્થા છે, પરંતુ હવે સેન્ટ્રલી વ્યવસ્થાની દિશામાં પહેલી વખત દરખાસ્ત આવી છે અને 48 લાખ રૂપિયાની આ દરખાસ્ત છે. કામચોર કર્મચારીઓને પકડવા માટે મનપા દ્વારા 48 લાખ રૂપિયાના ખર્ચે વ્યવસ્થા ગોઠવી છે, પરંતુ જે કામચોર કર્મચારીઓ તેઓને જો જવું હોય તો માત્ર ફેસ ડિટેક્ટ મશીન માટે હાજરી પુરાવીને જતા રહેશે અને જ્યારે ઘરે જવાનો સમય થશે ત્યારે ફરીથી ફેસ ડિટેક્ટ સામે હાજરી નોંધાવીને ઘર ભેગા થઈ જશે. જો આવું થશે તો પ્રજાના વધુ 48 લાખ રૂપિયાનું આંધણ થઈ જશે. દેવાંગ ભોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ. રાજકોટ મનપા દ્વારા દર વર્ષે કરાતા ખર્ચાઓ ચકાસણી કરવા માટે ઓડિટ શાખા કાર્યરત હોય છે અને આ ઓડિટ શાખા સંપૂર્ણ સ્ટેન્ડિંગ વિભાગના હાથમાં હોય છે. વર્ષમાં થતા ખર્ચાઓ અંગે દર 3 મહિને ઓડિટ જાહેર કરાય છે. જોકે ગત 3 માસના ખર્ચાઓ અંગે ચકાસણી કરાતા તેમાં 12 લાખ રૂપિયાથી વધુની ક્ષતિઓ બહાર આવી છે. મનપામાં ઓડિટ શાખા દ્વારા દર 3 મહિને મનપા દ્વારા કરવામાં આવેલા ખર્ચાઓ ઉપર ચકાસણી કરવામાં આવે છે અને ચકાસણી કર્યા બાદ જે તે ચૂકવવા પાત્ર રકમ થતી હોય તે રકમ ચૂકવવામાં આવે છે. ઓડિટ શાખા દ્વારા ઝીણવટપૂર્વક દરેક બિલોની ચકાસણી કરવામાં આવે છે, જેમાં ગત 3 તારીખ મહિનાના બિલો ચેક કરવા તેમાંથી 12 લાખ કરતાં વધુ રૂપિયાનો છબરડો હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. ઓડિટ શાખા દ્વારા આ છબરડો પકડીને ફરીથી નવું બિલ બનાવવા દરખાસ્ત મોકલી દેવામાં આવી છે. મોટી રકમના બિલોની ચકાસણી કરવામાં આવે છે, જેમાં કોઈ કર્મચારીઓ દ્વારા ભૂલથી થઈ ગયું હોય તે જાણી જોઈને બિલના વધારો કરવામાં આવ્યો હોય તે તમામને વિષય છે, પરંતુ ઓડિટ શાખાની કામગીરીથી પ્રજાના પૈસા થતા અટકાવી લેવામાં આવ્યા છે. ગત વર્ષની સરખામણી દરમિયાન જોઈએ તો આ બિલોને 51 લાખ રૂપિયા વધારાના ઉમેરવામાં આવે છે, જે તમામ 51 લાખ રૂપિયા ઓડિટ શાખાની મહેનતથી બચાવી લેવામાં આવ્યા છે. હમણાં જે 3 માસનો ઓડિટ અમે રિપોર્ટ રજૂ કર્યો સ્ટેન્ડિંગમાં, આજની સ્ટેન્ડિંગમાં છે, તેમાં લગભગ 12 લાખથી પણ વધુ 3 મહિના દરમિયાનના બિલોમાં ઓવર પેમેન્ટ થતું હતું, જે અમે અટકાવ્યું છે. એ 1/4/2014થી અત્યાર સુધીમાં અમે લગભગ 51 લાખ જેવું ઓવર પેમેન્ટ અટકાવેલ છે. મોસ્ટ ઓફ જો વધુમાં વધુ બિલ બનતા હોય છે બાંધકામ, વોટર વર્ક્સ અને ગાર્ડન વિભાગ. વધુ રકમના બિલો ત્યાંથી વધુ બિલો આવતા હોય છે. મેને માપનો પણ ત્યાં ઘણા લેન્થી લાંબા હોય એટલે એમાં જ ભૂલો રહી જતી હોય છે. એ અમે જે ચકાસતા હોય.
હા, કારણ કે આ રકમ જો અમે ચેક ન કરી હોય, કોન્ટ્રાક્ટરને પેમેન્ટ થઈ ગયું હોત તો એ પ્રજાના પૈસા જ એમાંથી જાત, પણ તે પૈસા અમે અટકાવી દીધું છે ઓવર પેમેન્ટ, એટલે તે રકમનું કોર્પોરેશનને આર્થિક ફાયદો થયો અને આ રકમ પ્રજાના અન્ય કામમાં પણ વાપરી શકાશે. ઓડિટ શાખાની સંપૂર્ણ કામગીરી સ્ટેન્ડિંગ હસ્તક હોય છે, જેથી જો કોઈ કર્મચારી દ્વારા જાણી જોઈને આ રીતે બિલમાં વધારો કરવામાં આવ્યો હશે તો તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાની ખાતરી સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા આપવામાં આવી છે. વર્ષ દરમિયાન ઓડિટ શાખા દ્વારા પકડવામાં આવેલી 51 લાખ જેટલી રકમમાં મોટા ભાગની રકમ બાંધકામ, વોટર વર્કર્સ અને ગાર્ડન વિભાગના બિલોમાં પકડવામાં આવી છે. એટલે આ વખતે 3 મહિનાનું જે ઓડિટ આવ્યું છે કે જેમાં ઓડિટે વાંધો લીધો એવું એ લગભગ 21 લાખ રૂપિયાનું છે અને કુલ આખા વર્ષ દરમિયાન લગભગ 51 લાખ રૂપિયા એવા છે કે જેમાં જે તે ડિપાર્ટમેન્ટે એના બિલ વધારે બનાવ્યા હોય અથવા તો ખોટા બની ગયા હોય તો એ ઓડિટ વિભાગે અટકાવીને કોર્પોરેશનના હિતમાં કોર્પોરેશનના પૈસા બચાવ્યા છે અને ઓડિટ શાખા એ સંપૂર્ણ સ્ટેન્ડિંગના અંડરમાં આવે છે અને એમાં જે ઓડિટર હોય છે એ સરકાર નિયુક્ત હોય છે, એટલે જે કાંઈ પૈસા બચ્યા છે એ કોર્પોરેશનના બચ્યા છે. એમાં ડિપાર્ટમેન્ટલી જોવાતું હોય છે કે એમાં ઘણી વખત ભૂલથી પણ લખાઈ જતું હોય છે અથવા તો એમાં કોઈ એના ક્લાર્કની કે એની કોઈ ભૂલ નથી ને એટલું જોઈ લે, ઇન્ટરનલી હશે તો એમાં ચોક્કસ એક્શન લેશું, પણ જો ઇન્ટરનલી નહીં હોય તો પછી એમાં બહુ એક્શન નથી લેતા. દેવાંગ ભોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ. અરવલ્લી જિલ્લાના મોડાસા સબ જેલમાં મહિલાની જીવતે સળગાવી હત્યા કરવાના ગુનામાં સજા કાપી રહેલા પોઢનું મોત થતાં કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના હેલોદર ગામની એક મહિલાને કોઈ કારણસર થોડાક સમય અગાઉ જીવતી સળગાવી મારવાના કેસમાં મોડાસા સબ જેલમાં સજા કાપી રહેલા 65 વર્ષીય મૂળાભાઈ દુલાભાઈ ચમારનું મોત નીપજ્યું હતું. આ કેદીને મોડાસા સાર્વજનિક હોસ્પિટલ અને હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે લઈ જવાયો હતો, ત્યારે હોસ્પિટલના તબીબે આ કેદી મૃત હાલતમાં જ હોસ્પિટલમાં લવાયો હોવાનું જણાવ્યું હતું. જ્યારે આ મામલે મોડાસા સબ જેલના સત્તાવાળાઓએ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. આ મામલે મૃતકના પરિવારજનોએ તંત્ર સામે આવેદનપત્ર આપી મૃતકના મોત અંગે ન્યાયિક તપાસ કરવા માંગ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી. સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં આખરે ભાજપ શાસકોએ કેબલ સ્ટેટ બ્રિજમાં ગેમન ઇન્ડિયાને બ્લેકલિસ્ટ કરી દીધો છે, જ્યારે સ્થાયી સમિતિમાં રજૂ થયેલા અન્ય તમામ કામોને સમિતિએ મંજૂરીની મહોર મારી હતી. પોતાના ગાંધીનગર અને સુરતના ગોડફાધરોના સહકારથી સુરત મહાનગરપાલિકાના મહત્વાકાંક્ષી કેબલ સ્ટેટ બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ હાંસલ કર્યા બાદ સમયસર કામગીરી પૂરી નહીં કરી સુરતવાસીઓની મુશ્કેલીને નજરઅંદાજ કરનાર ગેમન ઇન્ડિયાને આખરે 5 વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય મનપાના ભાજપ શાસકો દ્વારા લેવાયો છે. બુધવારે મળેલી સ્થાયી સમિતિની મિટિંગમાં હાજર રહેલા ગેમન ઇન્ડિયાના પ્રતિનિધિઓ દ્વારા મનપાનો નવેસરથી કોન્ટ્રાક્ટ માટેનો ડ્રાફ્ટ સ્વીકારવાનો ઇનકાર કરવાની સાથે વધુ એક સપ્તાહનો સમય માંગવામાં આવ્યો હતો, પણ સ્થાયી સમિતિએ વધુ સમય આપવાની ના પાડી અને સાથે જ ગેમન ઇન્ડિયાને મનપાના તમામ કામોમાંથી બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે. તો મનપા દ્વારા ગેમન ઇન્ડિયાને પોતાના ખર્ચે કેબલ સ્ટ્રીટ બ્રિજ બનાવવાનું જણાવાયું હતું. તો ગેમન ઇન્ડિયાએ પોતાના ખર્ચે બ્રિજની કામગીરી કરવાનો ઇનકાર કરતા મનપા દ્વારા તેની 13.47 કરોડની ડિપોઝિટ રકમ જપ્ત કરાઈ છે. સાથે જ તેની સામે સુરત મહાનગરપાલિકા 100 કરોડનો દાવો માંડશે તેમ પણ જણાવ્યું હતું. કેબલ સ્ટેટ બ્રિજના ઇજારદાર ગેમન ઇન્ડિયા કંપનીને બ્લેકલિસ્ટ કરવા માટેનું જે કામ હતું તે આજની સ્થાયી સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે. આજે એમને રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા, એમની સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી અને અંતે છેલ્લે જે રીતે 48 મહિનાથી આપણને જે રીતે એ લોકો સમય ખેંચી અને કામને ખોરંભે ચડાવી રહ્યા હતા તે પ્રકારે અત્યારે વધુ પણ કામને ખોરંભે ચડાવવા માટે જ એમની માંગણી હતી, પરંતુ અંતે સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ ટેકનોલીગલ કમિટીના અભિપ્રાય બાદ એમને બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે ને વધુમાં એમના ખર્ચે અને એમના જોખમે આ બ્રિજ બનાવવા માટેનું નક્કી કરવામાં આવ્યું છે અને જરૂર લાગે એમની સામે દાવો માંડવાની પણ તૈયારી સુરત મહાનગરપાલિકાએ રાખી છે. પ્રજાજનોને મારો એક સંદેશ કે શહેરના પ્રજાજનોને એમની આવાગમન માટે કે એમની સરળતા માટે કોઈ પ્રોજેક્ટ ડિલે થાય તો એમાં કદાચ કોઈ ચમરબંધી હોય તેની પણ શરમ રાખવાના મતના નથી અને એટલા જ માટે ભારતીય જનતા પાર્ટી આજે એને બ્લેકલિસ્ટ કર્યો છે અને નવા ટેન્ડરો જોડે કામ મંગાવીને ભારતીય જનતા પાર્ટીનું જે ડ્રીમ હતું કેબલ સ્ટેટ બ્રિજ એ જ દિશામાં અમે આગળ વધીને નજીકના સમયની અંદર નવા ટેન્ડરો ઇસ્યુ કરીને
અમે એ કામને પરિપૂર્ણ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. વધુમાં સ્થાયી સમિતિમાં ગેમ ઇન ઇન્ડિયાને બ્લેકલિસ્ટ કરવાના સિવાયના તમામ કામોને પણ સમિતિએ મંજૂરીની મહોર મારી હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. પાંડેસરા ફાયર સ્ટેશન નજીક ભાટિયા ગલીમાં આવેલા પ્લાસ્ટિકના ગોડાઉનમાં બુધવારે રાત્રિના સમયે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની લપેટમાં સપડાયેલો ગેસ સિલિન્ડર ધડાકાભેર ફાટતા આખો વિસ્તાર ધણમણી ઉઠ્યો હતો. જ્યારે સિલિન્ડર બ્લાસ્ટ થતાં જ ફાયર બ્રિગેડના લાશ્કરો અને લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. પાંડેસરા ફાયર સ્ટેશન નજીક ભાટિયા ગલીમાં આવેલા પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ ભડકી હોવાનો કોલ ફાયરને મળ્યો હતો અને ત્યારબાદ ભેસ્તાન, મજૂરા અને માન દરવાજા ફાયર સ્ટેશનના લાશ્કરો ઘટના સ્થળે દોડી ગયા હતા. ફાયર ઓફિસર NP મોઢેએ જણાવ્યું હતું કે ફાયર બ્રિગેડની ટીમને આગ કાબૂમાં લેવામાં ખૂબ જ મુશ્કેલીઓ નડી હતી. ગોડાઉનની આજુબાજુમાંથી ઇલેક્ટ્રિક વાયર પસાર થયો હોય, પાવર સપ્લાય બંધ કર્યા બાદ લાશ્કરો બરાબર ફાયર ફાઇટિંગ કરી શક્યા હતા. દરમિયાન આ ધડાકાભેર ગેસ સિલિન્ડર ફાટતા જ લાશ્કરોનો આબાદ બચાવ થયો હતો. પહેલા માળ ઉપર લાગેલી આગ બુઝાવવા માટે લાશ્કરો દોડાદોડી કરી રહ્યા હતા ત્યારે સ્લેબમાં પડાયેલા 2.5 બાય 3 ફૂટના બાકોરામાંથી નીચે પડતા જ લાશ્કરો બચ્યા હતા. તો કારખાનામાં આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું નથી. પાંડેસરા GIDC વિસ્તારમાં આગ લાગ્યાની ખબર મળેલી અને 3 ફાયર એન્જિન 3 ગેટના ફાયર એન્જિને ટર્નઆઉટ આપ્યો. માન દરવાજા, મજૂરા અને ભેસ્તાન. પહેલો ભેસ્તાન ફાયર સ્ટેશનની ગાડી પહોંચી અને SO શ્રી ગાયકવાડ પહોંચી અને એમને આગની તીવ્રતા અને ધડાકા જોઈ અને વધુ બીજી મદદ માંગી હતી. પરંતુ એ દરમિયાનમાં ઇલેક્ટ્રિકના વાયરો પણ અહીંયા હતા અને ઇલેક્ટ્રિકની પણ ધડાકા થઈ રહ્યા હતા. એટલે ઇલેક્ટ્રિકનું સપ્લાય બંધ કરવા માટે પણ એમને રજૂઆત કરી હતી અને GEBના માણસોને બોલાવી લીધા. ઇલેક્ટ્રિકનું સપ્લાય બંધ કર્યો. ત્યારબાદ અમારી ગાડી પહોંચે પહેલાં અંદર LPG બોટલનો બ્લાસ્ટ થયેલો છે અને સારું થયું કે કોઈ જાનહાનિ થઈ નથી. આગ સંપૂર્ણ ઓલવાઈ ગઈ છે. પરંતુ આની અંદર એક મોટો ખાડો છે જે આપણે શૂટિંગ કર્યું છે એ કદાચ કોઈ ધ્યાન બહાર રહી જાય, કોઈ એ થઈ જાય તો અકસ્માત થવાની સંભાવના હતી, પણ કોઈ અકસ્માત થયો નથી, જાનહાનિ થઈ નથી. પરંતુ આગની લપેટમાં સપડાયેલું ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ભારે જહેમત બાદ લાશ્કરોને આગ કાબૂમાં લેવામાં સફળતા મળી હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અઠવા ગેટ ખાતે આવેલ ગર્લ્સ પોલિટેકનિક કોલેજ ખાતે વિદ્યાર્થીનીઓએ આજે રંગોના પર્વ એવા હોળીની ઉજવણી કરી હતી. હોળી અને ધૂળેટીનો પર્વ હોય અને તેમાં જો સાથે ભણતા વિદ્યાર્થીઓને રંગવામાં નહીં આવે તો મજા શું રહે. આ સુરતના અઠવા ગેટ ખાતે આવેલી ગર્લ્સ પોલિટેકનિક કોલેજ ખાતે વિદ્યાર્થીનીઓએ એકબીજા ઉપર રંગ નાખી રંગોના પર્વ એવા હોળી ધૂળેટીની ઉજવણી કરી હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. આજે રાત્રિ દરમિયાન હોલિકા દહન સાથે હોળી પર્વની ઉજવણી કરવામાં આવશે. રાત્રિના સમયે શહેરના દરેક ચોરાએ હોળી પ્રગટાવવામાં આવશે અને ભક્તજનો તેની પ્રદક્ષિણા કરશે. રંગોના પર્વ હોળી ધૂળેટીની મજા જ અનેરી હોય છે અને આ પર્વને તમામ ઉત્સાહ સાથે ઉજવાય છે. ત્યારે આજે હોલિકાનો સૂર્યાસ્ત અને ચંદ્રોદય વચ્ચે દહન કરાશે અને હોળી પ્રગટાવવા સાથે જ ભક્તજનો તેની પ્રદક્ષિણા કરશે. સાથે જ હોળીની જ્વાળાઓમાં નાળિયેર, ધાણી વગેરે નાખવાનું પણ મહત્વ છે અને એ માટે ધાણી તેમજ નાળિયેરનું મોટા પ્રમાણમાં વેચાણ થયું છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. સરથાણા પોલીસે વર્ષ અગાઉ મોટરસાઇકલની ચોરી કરી ભાગી છૂટેલા 4 રીઢાઓને ઝડપી પાડ્યા હતા. સરથાણા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે સરથાણા ખાતેથી ચોરીની મોટરસાઇકલ સાથે 3 રીઢાઓ નરેશ લોંડે, સાગર લોંડે, અરુણ સકટ અને જગદીશ ઢાલવાળાને ઝડપી પાડ્યા હતા. ગરફોડ ચોરીઓ ઉપરાંત આ ચોરીઓ પણ કરેલાની કબૂલાત કરતા અને તેઓ જેલમાં હોય તેઓનો ટ્રાન્સફર વોરંટ આધારે સરથાણા પોલીસે કબજો મેળવી ને હાલ તેઓની પૂછપરછ ચાલુ છે અને તેઓના રિમાન્ડ જો તપાસ દરમિયાન જો તેઓ પાસેથી વધુ હકીકત કરાવવા માટે તેઓના રિમાન્ડ મેળવવાની તજવીજ પણ હાલ ચાલુ છે. અને તેઓની પૂછપરછ કરતા રીઢાઓએ સરથાણા પોલીસ મથકની હદમાંથી વર્ષ અગાઉ મોટરસાઇકલની ચોરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે તેઓની અટકાયત કરી કાયદેસરની તપાસ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. ઉધના રેલવે સ્ટેશન ખાતે ફરિયાદી સંઘ માનવ અધિકાર દ્વારા સ્વાઇન ફ્લૂથી બચવા લોકોને નિઃશુલ્ક માસ્ક અને ટીકડીઓનું વિતરણ કરાયું હતું. હાલ રાજ્યભરમાં અને દેશમાં સ્વાઇન ફ્લૂએ કાળો કેર વર્તાવ્યો છે
ત્યારે સુરત શહેરમાં પણ અત્યાર સુધી અસંખ્ય લોકો સ્વાઇન ફ્લૂની ઝપેટમાં આવ્યા છે, તો કેટલાકની જિંદગી પણ સ્વાઇન ફ્લૂમાં હોમાઈ ગઈ છે। ત્યારે આજરોજ ફરિયાદી સંઘ માનવ અધિકાર દ્વારા ઉધના રેલવે સ્ટેશન ખાતે લોકોને સ્વાઇન ફ્લૂથી બચવા માટે નિઃશુલ્ક માસ્ક અને ટીકડીઓનું વિતરણ કરાયું હતું। તેમજ ગુજરાતની અંદર જે સ્વાઇન ફ્લૂનો રોગ વકરી રહ્યો છે એની સામે માનવ અધિકાર ફરિયાદ સંઘે સ્કાર્ફ વેચી અને કોર્પોરેશનના સહકારથી પ્રજાને આનું રક્ષણ મળી રહે, એની સમજણ મળી રહે એ હેતુથી અને જે સુરતની અંદર વધુ રોગચાળો ના થાય એ બાબતે આજે અમારી સંસ્થા તરફથી આ પબ્લિકને માટે એક જનજાગૃતિનું અભિયાન રૂપે આ એક કાર્યક્રમ રાખવામાં આવેલો છે। રોજે રોજ સ્વાઇન ફ્લૂના ખપરમાં અસંખ્ય લોકો સપડાઈ રહ્યા છે અને જીવલેણ બની રહેલા સ્વાઇન ફ્લૂથી બચવા હવે લોક જાગૃતિ પણ વધી રહી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। ખટોદરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે ઉધના મગદલ્લા રોડ નવજીવન સર્કલ પાસેથી સલાબતપુરા પોલીસ મથકની હદમાંથી ચોરાયેલી બાઇક સાથે રીઢાને ઝડપી પાડ્યો હતો। ખટોદરા પોલીસ મથકનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે ઉધના મગદલ્લા રોડ નવજીવન સર્કલ પાસેથી હોન્ડા શાઇન મોટરસાઇકલ લઈ પસાર થતા રીઢા દેવચંદ્ર યાદવને આંતર્યો હતો અને મોટરસાઇકલ અંગે પૂછપરછ કરતા રીઢાએ મોટરસાઇકલ ચોરીની હોવાની કબૂલાત કરી હતી અને સલાબતપુરા પોલીસ મથકમાંથી તે ચોરી થઈ તેમ કબૂલ કર્યું હતું, જેથી પોલીસે તેની અટક કરી તેનો કબજો સલાબતપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। છેલ્લા 6 થી 8 મહિનાથી આલિયાબેટ ગેરકાયદેસર ઝીંગા તળાવ કૌભાંડ ગાજી રહ્યું છે ત્યારે મોડે પણ ભરૂચ પોલીસે ઝીંગા તળાવ ઊભા કરનારાઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધર્યા બાદ અત્યાર સુધીમાં 85 જેટલા આરોપીઓની અટકાયત કરાઈ છે, જેમાં અંદાજે 200 તળાવનો ભેદ ઉકેલાયો હતો, તો લોકલ ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા 3 દિવસમાં વધુ 10 આરોપીઓની અટકાયત કરી છે, જેમાં વધુ 100 તળાવોના ખુલાસા થતાં જ આરોપીઓનો આંક 95 પર પહોંચ્યો છે। જૂન 2014માં બહાર આવેલા ઝીંગા તળાવ કૌભાંડના પડઘા છેક ગાંધીનગર સુધી પડ્યા હતા। ઘણા મંગાતાઓની સંડોવણી કૌભાંડમાં હોવાની વાત વહેતી થઈ હતી। ધારાસભ્ય ઈશ્વર પટેલે પણ આવેશમાં આવીને સુરતના 3 ધારાસભ્યોની ઝીંગા તળાવના કૌભાંડીઓ સાથે સાઠગાંઠ હોવાના આક્ષેપ કર્યા હતા। ઝીંગા તળાવના પગલે જ હાંસોટ કોમી હુતાસણીમાં હોમાયું હતું, જેમાં 3 નિર્દોષીઓ પોતાના જીવ ગુમાવ્યા હતા, જેને લઈને ઝીંગા કૌભાંડ પોલીસ તંત્ર માટે પણ પડકારરૂપ બન્યું હતું। ઝીંગા તળાવ કૌભાંડમાં દહેજ મરીન પોલીસ મથકે વિવિધ 4 ફરિયાદો દાખલ થતાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે તબક્કાવાર 85 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જેમાં 1200માંથી 204 ઉપરાંત તળાવોના ભેદ ઉકેલાયા હતા। લોકલ ક્રાઇમ બ્રાન્ચે 2 દિવસ પહેલા જ વધુ 5 આરોપીઓને ઝડપી પાડી તેમના 24 કલાકના રિમાન્ડ મેળવ્યા છે। બાદમાં ગત રોજ પણ 5 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। આમ 2 થી 3 દિવસમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે કુલ 10 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા। ઝડપાયેલા 10 આરોપીઓના આલિયાબેટ ખાતે 100 જેટલા તળાવો હોવાનું બહાર આવ્યું છે। તે જોતાં જ લોકલ ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધીમાં 95 જેટલા આરોપીઓની ઝીંગા તળાવ કૌભાંડમાં અટકાયત કરી છે। આલિયાબેટ વિસ્તારના કલાદરા ગામની સર્વે નંબર 1 વાળી સરકારી ખરાબાવાળી જમીનની અંદર કેટલાક ઈસમોએ ગેરકાયદેસર ખોદકામ કરી સરકારશ્રીની મંજૂરી વિના તળાવો બનાવેલ હતા અને તેમાં બિન અધિકૃત રીતે મત્સ્ય ઉદ્યોગની પ્રવૃત્તિ કરતા હતા, જે બાબતે દહેજ મરીન પોલીસ સ્ટેશનની અંદર અલગ અલગ 4 ગુનાઓ દાખલ કરવામાં આવેલા હતા। એની તપાસ દરમિયાન આજ રોજ 10 આરોપીઓની LCB ભરૂચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। આ ગુનાઓની તપાસ દરમિયાન કુલ 95 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને હાલમાં પકડાયેલા 10 આરોપીઓના કુલ 100 જેટલા તળાવો આલિયાબેટ વિસ્તારમાં હતા। વધુ તપાસ ચાલુ છે, જેમાં 300થી વધુ તળાવોના ખુલાસા થયા છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચે તમામ આરોપીઓના રિમાન્ડ મેળવીને વધુ પૂછતાછ હાથ ધરી છે, ત્યારે આલિયાબેટના હજી 100 જેટલા તળાવોના ખુલાસા બાકી રહ્યા છે। તે જોતાં હજી પણ કેટલાક કૌભાંડીઓની અટકાયત બાકી રહી છે, જેમને ઝડપી પાડવાની કવાયત પોલીસે હાથ ધરી છે। અવી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ। જેતપુરના થોરાળાના ગ્રામજનો પાણા ખાણમાં થતા બ્લાસ્ટને લઈને ભયના માહોલ વચ્ચે જીવી રહ્યા છે। રાજકોટ જિલ્લાના થોરાળા ગામે ખાણ ખનીજ વિભાગે ગામની નજીક જ પથ્થરોની ખાણને મંજૂરી આપી છે। ગામની નજીકમાં જ માથાભારે તત્વોની પથ્થરોની ખાણમાં અવારનવાર થતા જિલેટિન બ્લાસ્ટ ગ્રામજનો માટે માથાનો દુખાવો બન્યો છે, જેમને લઈને ગ્રામજનોને વ્યાપક નુકસાન ભોગવવાની સાથે મોતની દહેશત ફેલાઈ જવા પામી છે। અમારા નજીક માટે ખાણ છે એ લોકો નવા ટોટા ફોડે છે અને અમને લોકોને હેરાન કરે છે। અમારા ગામમાં દબાણ કરે છે એ લોકો કે આ બંધ થાય ને આવી રીતના છે, તમે જે કરવું હોય એ કરી લો, એવી રીતના અમને દબાણ કરે છે।
છોકરા રમતા હોય ત્યારે જ લોકોને કે અમારા છોકરા લઈને મારે ક્યાં વયું જાવ. મકાનમાં તમે તપાસ કરી લો એટલે તમને ખબર પડે સીડી નોખી થઈ ગઈ છે, બાથરૂમમાં ટાંકામાં કે પાણી રહેતું જ નથી અત્યારે, અને મકાન હાવ ફાટી ગયા છે અત્યારે. ને નાના નાના ઢોર દોન 6 વાગ્યાનો ટાઈમ છે તો 6 વાગે જ લોકો ટેટા ફોડે છે. નળિયા તૂટી ગયા છે, પાણી ટાંકામાં રહેતા નથી, અને અમારા છોકરાઓને સંડાસ પાણી જવું હોય કે અમારે મોટી બૈરાઓને જવું હોય તોય તકલીફ પડે છે અમને. ગ્રામજનોના જણાવ્યા મુજબ પથ્થરોની ખાણના સંચાલકો કોઈપણ જાતની જાણ કર્યા વિના જ બ્લાસ્ટ કરતા હોય છે, જેથી ગ્રામજનો મકાનો ઉપર ઉડીને આવતા પથ્થરોની ધ્રુજી ઉઠીને ધરતીને લઈને મકાનોના નળિયા ફૂટી જવા પામ્યા છે. દિવાલોમાં તિરાડો પડી છે, તેમજ પાણીના ટાંકા તૂટી જવા સહિતની અનેક નુકસાનીઓ વચ્ચે લોકોને ઘર બહાર નીકળવું મુસીબતભર્યું બન્યું છે. અમારા ગામમાં હાવ અડીને જ હાવ ખાણ છે, છતાં એ ગામમાં અવારનવાર જાણ કર્યા વગર ટોટા ફોડે છે. તો ત્યાંથી ખેડૂતને અવર જવર માટે કે વાડીએ જવું હોય ખેડૂતને તો પછી બહુ પરેશાની થાય છે. પાણા આવે છે, ગામમાં પણ પાણા આવે છે, મકાનોમાં પણ નળિયા તૂટી ગયા છે, દિવાલોમાં પણ તિરાડો પડી ગઈ છે. છતાં મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર ખાણ ખનીજ સાહેબને અનેક વખત રજૂઆત કરવા છતાં આ લોકોએ કોઈ ડિસિઝન લીધું નથી. એક બાજુ સરકાર વિકાસની વાતો કરીને ગામડાઓમાં લોકોને રોડ, રસ્તા તેમજ પાણી સહિતની પાયાની પ્રાથમિક સુવિધા પ્રાપ્ત થાય તે માટે થોરાળા ગામે સ્વજલધારા યોજના હેઠળ સાકાર થયેલ પાણી પુરવઠાની યોજના પણ ખાણ માફિયાઓનો ભોગ બનતા યોજનાનું બાળ મરણ થવાની સાથે જ ગ્રામજનોની પાણી પુરવઠાની સુવિધા ઝૂંટવાઈ જવાની દહેશત વ્યસ્ત થઈ રહી છે. તેમ છતાં મામલતદારથી લઈને કલેક્ટર સુધીના ઉચ્ચ અધિકારીઓ ગ્રામજનોની પરેશાની સાંભળવાને બદલે ખાણ માફિયાઓના ઘૂંટણીએ પડતા હોય તેવો માહોલ સર્જાયો છે. સ્થાનિક ગ્રામજનો અને ગ્રામ પંચાયતના સત્તાધીશોની માંગ તંત્રના બહેરાકાને અથડાતી હોવાથી મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હોવા છતાં પણ કુલડીમાં ગોળ ભાંગતા તંત્ર સામે સવાલો ઉઠવા પામ્યા છે. ગ્રામ પંચાયતના સરપંચ હોવાના નાતેથી અનેકવાર રજૂઆત કરી બધા સાહેબોને કે પાણીનો ટાંકો તૂટી ગયો છે, કે ગામમાં પાણીનું વિતરણ કરવું હોય તો અમને પૂરું પાણી ટાંકા વહી જવાના હિસાબે છે ને ગામને પૂરું પાણી લઈ નથી શકતા. કે ખાણ ખનીજ દ્વારા માપવા આવ્યા છે, 200 મીટરની રેન્જની અંદર ટાંકો છે મારો, તો એ ટાંકો અને માપણી કરી એની મુજબ માપણી કરી ગયા, સરપંચને બરકાવ્યા, પણ સરપંચને 5 મિનિટે કે રહેવા ન દીધા. 5 મિનિટ પછી કે તમે જઈ શકો તો જઈ શકો છો. એમ ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરવા છતાં અને હાઈકોર્ટમાં ગયા છતાં કોઈ છે ને જવાબ એમને આપતું નથી. આ નાના એવા થોરાળા ગ્રામ પંચાયત તેમજ થોરાળા પાકિસ્તાની બોર્ડર ઉપર થતાં જ ગોળીબાર અને ધડાકાઓ જેવા માહોલ વચ્ચે જીવી રહ્યા છે. ત્યારે ન્યાયતંત્રના આદેશને પણ ગોળીને પી જતું તંત્ર શું મોટો અકસ્માત થયા પછી જ આ માથાભારે તત્વોની પથ્થરોની ખાણ બંધ કરાવશે તેવા અનેક સવાલો ગ્રામજનોએ ઉઠાવ્યા છે. હરેશ ભાલિયા, S9 ન્યૂઝ, જેતપુર. પોરબંદરના માધવપુરમાં સ્વાઇન ફ્લૂના વકરી રહેલા કેસોને ધ્યાનમાં લઈને તંત્ર અને સ્થાનિક સામાજિક સંસ્થાઓ દ્વારા ઉકાળો, માસ્ક અને ટીકડીઓનું વિતરણ શરૂ કરાયું છે. તો હાલ લોકોમાં સ્વાઇન ફ્લૂના રોગથી ફફડાટ વ્યાપી ગયો છે. પોરબંદર તાલુકાના માધવપુર પંથકમાં છેલ્લા કેટલાક સમયથી પાણીજન્ય રોગચાળો ફાટી નીકળતા ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળે છે. તો બીજી તરફ માધવપુરમાં સ્વાઇન ફ્લૂના 5 જેટલા કેસો બહાર આવતા અને એકનો સ્વાઇન ફ્લૂએ ભોગ લેતા લોકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. માધવપુર પંથકમાં વકરી રહેલ રોગચાળાને લીધે અહીં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓથી ચિક્કાર થઈ ગયો છે, અને આ ઉપરાંત અહીં આવેલ 10 જેટલા ખાનગી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે, અને તમામ દવાખાનાઓમાં રોજના 1000થી વધુ કેસો નોંધાય છે. માધવપુર પંથકમાં છેલ્લા એકાદ મહિનાથી પ્રાણીજન્ય રોગચાળાએ દેખા દીધી છે, અને અનેક લોકો તાવ, શરદી, ઉધરસ, ઝાડા તેમજ ઉલટી અને સિરદર્દની ઝપેટમાં આવી ગયા છે. આ વકરી રહેલા રોગચાળાને નાથવા માટે પ્રિન્ટ અને ઇલેક્ટ્રિક મીડિયામાં અહેવાલો આવતા જ આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું છે, અને વકરતા જતા રોગચાળાને કાબૂમાં કરવાના પગલાં લેવાઈ રહ્યા છે. પરંતુ આરોગ્ય તંત્રને નિષ્ફળતા મળતા લોકોમાં નિરાશા જોવા મળી છે. અધૂરામાં પૂરું 2 દિવસ પહેલા માધવપુર પંથકમાં કમોસમી દોઢથી 2 ઇંચ જેટલો વરસાદ પડી જતા પાણીજન્ય રોગચાળો કંટ્રોલમાં આવવાને બદલે વધુ વકરતા લોકો ભયભીત બન્યા છે. અત્યારે સ્વાઇન ફ્લૂ નામના ભયંકર તાવથી લોકો ગ્રસ્ત છે, અને એનાથી મુક્તિ મેળવવા માટે ઉકાળાનું વિતરણ ચાલુ કરેલ છે, અને એ માટે ઓશો આશ્રમને સંપૂર્ણપણે અમને સહયોગ મળ્યો છે, અને તેમના ઓશો આશ્રમ દ્વારા જ આ ઉકાળાના વિતરણનો કાર્યક્રમ આજથી શરૂ કરવામાં આવેલ છે. 10 દિવસ સુધી આ ઉકાળાનું વિતરણનો સ્ટોલ અહીં રાખવામાં આવશે, તો સર્વે ગ્રામજનોને આનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે. અને આરોગ્ય તંત્ર પણ રોગચાળાને નાથવામાં વામણું સાબિત થયું છે. હાલમાં લોકોએ રોગચાળાથી બચવા માટે ઘરગથ્થુ ઇલાજ પણ શરૂ કરી દીધા છે.
માધવપુરમાં વકરતા જોતા રોગચાળાનું મુખ્ય કારણ એ છે કે શહેરમાંથી પૂરતી સફાઈ થતી નથી અને ચારે તરફ ગંદકી ફેલાઈ હોવાથી ઝેરી જંતુ અને મચ્છર માખીઓનો ઉપદ્રવ વધ્યો છે, જેના લીધે રોજ નવા દર્દીઓ રોગચાળાની ઝપેટમાં આવતા જાય છે. માધવપુરના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પૂરતી સુવિધા સગવડો પણ નથી અને પથારીઓનો પણ અભાવ હોવાથી તેમજ દવાખાનામાં કામ કરતા સરકારી કર્મચારીઓની દાંડાઈનો પણ દર્દીઓને ભોગ બનવું પડે છે તેવી ફરિયાદો પણ લોકોમાં સાંભળવા મળે છે. માધવપુરમાં આ વકરી રહેલા રોગચાળાને કંટ્રોલમાં કરવા આરોગ્ય તંત્રએ કોઈ નવતર પ્રયોગ હાથ ધર્યા નથી અને શહેરમાં રહેલી ગંદકીનો સફાયો કરવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. હાલમાં તો આ ભયના ઓથારા હેઠળ લોકોને દિવસો પસાર કરવાનો વખત આવ્યો છે. શાંતિલાલ મેવાડા, S9 ન્યૂઝ, માધવપુર. પોરબંદરના માધવપુર નજીક કડશ ગામે નજીવી બાબતે મેર યુવકને કાનના ભાગે પથ્થર મારતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોરબંદર તાલુકાના માધવપુર નજીક આવેલા કડશ ગામે નજીવી બાબતે મેર યુવકને કાનના ભાગે પથ્થર મારી ઈજા કરતા માધવપુરના સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર માધવપુરથી 15 કિલોમીટર દૂર આવેલા કડશ ગામે રહેતા મેર યુવક કાંધા મહેરામણ કડછા ઉંમર વર્ષ 30 મકાન ખરીદ કર્યું હોય, જેનું મન દુઃખ રાખીને આજ ગામના મેર એવાભાઈ કડછા અને જેઠાભાઈ કડછાએ આ યુવકને માથાના ભાગે પથ્થર મારતા કાનના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જેને કડછ ગામેથી 108 સેવા મારફતે માધવપુરના સામૂહિક આરોગ્ય કેન્દ્રે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ત્યાંના ફરજપરના તબીબે ડોક્ટર કામિલ મેમણે માધવપુર પોલીસને બોલાવી હતી, જેથી પોલીસે તેમની કાર્યવાહી હાથ ધરી હતી અને મોડે સુધી આ અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાઈ ન હોવાનું જાણવા મળ્યું છે. કડછ ગામે મારામારી થતા કાંધાભાઈ મેરામણને પથરા વડે મારેલ છે, જેના વડે તેમને ડાબા કાને ઈજા થઈ છે. ડાબા કાને હોલ પડી ગયેલું હોય તેમાં 3 ટાંકા લઈ ડ્રેસિંગ કરી અને સારવાર આપેલ છે. એના પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણ કરેલ છે. પોલીસે તેમનું નિવેદન લઈ લીધું છે અને આગળ પોલીસ કાર્યવાહી કરશે. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ધીમલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત KA મોદી MASW કોલેજ અને જેન્ડર રિસોર્સ સેન્ટર અમદાવાદના સંયુક્ત ઉપક્રમે મહિલાઓના પ્રશ્નો બાબતે જાગૃતિ લાવવામાં યુવાનોની ભૂમિકા વિષય ઉપર નિષ્ણાંતોએ સમાજ કાર્ય અને વિદ્યાર્થીઓને પોતાના અનુભવી પ્રેરક જ્ઞાન આપ્યું હતું. મોડાસાની MASW કોલેજમાં આજરોજ મહિલાઓના પ્રશ્નો બાબતે અને સમાજમાં જાગૃતિ લાવવા માટે યુવાનોએ એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં સમારંભના અધ્યક્ષ તરીકે મંડળના પ્રમુખ અરુણભાઈ શાહ, ઉપપ્રમુખ અરવિંદભાઈ મોદી અને મુખ્ય મહેમાન અરવલ્લી જિલ્લા પોલીસ વડા મયુરસિંહ ચાવડા અને અમદાવાદથી અબાદ સંસ્થાના સરાબેન બલદીવાલા પધારેલા હતા. ત્યારે કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને મહેમાનોને શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું. અમદાવાદથી આવેલ વક્તાઓએ મહિલા ઉપર થતી હિંસાના પ્રકારો અને તેની મહિલાઓના વિકાસ ઉપર થતી અસરો વિશે જ્ઞાન આપ્યું હતું, જ્યારે બીજી તરફ પોલીસ વડાએ મહિલા ઉપર થતી હિંસાના કાયદાકીય જોગવાઈઓ ઉપર સમજ આપી હતી. આ રીતે કાર્યક્રમને મહિલાઓને જ્ઞાન આપી પોતાની રક્ષા કેવી રીતે કરવી તે અંગેની જાણકારી મેળવી હતી. ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રિન્સિપલ રાકેશ પ્રજાપતિ અને સમસ્ત MASW કોલેજ પરિવાર અને વિદ્યાર્થીગણ અને જેન્ડર રિસોર્સ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત દ્વારા કરવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલી ધીમલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત NS પટેલ લો કોલેજ દ્વારા જાણીતા એડવોકેટ સ્વર્ગવાસી RM મહેતાની 11મી વ્યાખ્યાનમાળા અને કોલેજનો વાર્ષિકોત્સવ કોલેજોએ કેળવણી મંડળના પ્રમુખ ડોક્ટર અરુણ શાહના અધ્યક્ષ સ્થાને યોજ્યો હતો. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ધીમલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત NS પટેલ લો કોલેજ દ્વારા જાણીતા એડવોકેટ્સ સ્વર્ગવાસી શ્રી RM મહેતાની 11મી વ્યાખ્યાનમાળા અને કોલેજનો વાર્ષિકોત્સવ કોલેજ કેળવણી મંડળના પ્રમુખ ડોક્ટર અરુણભાઈ એન શાહના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. વ્યાખ્યાનમાળાના મુખ્ય મહેમાન તરીકે પૂર્વ ડિસ્ટ્રિક્ટ અને સેશન જજ, રાજ્યના પૂર્વ કાયદા સેક્રેટરી અને ચૂંટણી કમિશનર PJ ધોળકિયા અને નિરમા યુનિવર્સિટી કાયદા શાખાના ડીન ડોક્ટર પૂર્વી પોખરિયલ તથા લો કોલેજના પ્રભારી મંત્રી શ્રી સુરેન્દ્રભાઈ જશા ઉપસ્થિત રહ્યા હતા. શરૂમાં કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર રાજેશભાઈ વ્યાસે મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આ વ્યાખ્યાનમાળાના મુખ્ય વિષય હ્યુમન રાઇટ્સ, રૂલ ઓફ લો એન્ડ ગુડ ગવર્નન્સ ઉપર બંને મહાનુભાવોએ ઊંડાણની સમજ આપી હતી. આજે દેશભરમાં માનવ અધિકારોનું ડગલે ને પગલે હનન થઈ રહ્યું છે, ત્યારે આવા વક્તવ્યો વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી બનશે. મોડાસાના જાણીતા એડવોકેટ અને કોલેજ કેળવણી મંડળના માજી મંત્રી સ્વર્ગવાસી રસિકભાઈ મહેતા તેમના પરિવારજનો દ્વારા મળેલ દાનમાંથી દર વર્ષે તેમની સ્મૃતિમાં જુદા જુદા કાયદાના નિષ્ણાંતો બોલાવીને અલગ અલગ વિષય ઉપર વ્યાખ્યાન યોજવામાં આવે છે. આ પ્રસંગે લો કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ તેમજ પારિતોષિક મહેમાનો દ્વારા અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મંડળના ઉપપ્રમુખ શ્રી નવીનભાઈ મોદી,
શહેરના ધારાશાસ્ત્રીઓ અને સ્વર્ગવાસી RM મહેતાના પરિવારજનો હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર અશોકભાઈ શ્રોફ અને પ્રોફેસર રોહિતભાઈ વોરાએ કર્યું હતું. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ અરવલ્લી. સમાચારના અંતમાં એક નજર કરી લઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. શહેરભરમાં હોળિકાનું ઠેર ઠેર દહન કરાયું. ₹5,000 કરોડના હવાલા કૌભાંડી અફરોઝ ફત્તાને જામીન મળ્યા. વાપીના PSI 12,000ની લાંચ લેતા ઝડપાયા. પારડી હાઈવે પરથી વલસાડ LCBએ લાખોનો દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી. અને ભરૂચમાં યુવા ભાજપના મંત્રીની હત્યા કરનાર એકને પોલીસે ઝડપી પાડ્યો. તો આ હતા S9 ન્યૂઝના અત્યાર સુધીના મુખ્ય સમાચારો. અન્ય સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેશો S9 ન્યૂઝ.